પાર્થભાઈ પંકજભાઈ નીકળ્યા હોય ને કે મારા ચશ્મા ભૂલતા નહીં, ફોન કરી દેજો. સીતારામ, સુખદેવદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. બોલ પરગના પીરની જય, અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય. ચલો ભાઈ, આશ્રમ પર સવારમાં આવી ગયું છે કોન્ક્રીટનું ડમ્પર. હવે કોઠાર રૂમનું અને ગેસ્ટ રૂમનું, સ્ટાફ રૂમનું થશે બાંધકામ ચાલુ. આ બધું મેનેજમેન્ટ કોન્ક્રીટનું રેતીનું અત્યારે આપણા દીપકભાઈ સિદ્ધપરા હેન્ડલિંગ કરે છે અને બહુ સારી રીતે આપણને સ્લેબમાં પણ ખૂબ સપોર્ટ કર્યો છે. આમ મેંગણી અને આમ ગોંડલ. કૃપાલભાઈ દેસાણી, સમજાણું નહીં મને શું લખ્યું ઈ. આવો મોનાબેન, એશાબેન, જિગ્નેશભાઈ, અશ્વિનભાઈ, ભીમાભાઈ. આવો આવો પરેશભાઈ, ક્યારે આવો છો? હું પહોંચી ગઈ ઓન ટાઈમ. ભૂમિબેન, જય મા અમર. હું લગભગ ઘરે 4-5 કલાક જ જાઉં છું. રવિભાઈ, જય મા અમર. આવો આવો રવિભાઈ. કોમલબેન, જય મા અમર. નિલેશભાઈ, આપણું લોખંડ ને સિમેન્ટ ને બાકી જે જરૂરી અમુક રેતી ને બધું રવિભાઈને ત્યાંથી આવે છે. 3-4 હેન્ડલ કરે છે ગ્રુપ, એટલે જ્યાં જેવી જરૂરિયાત એવા લોકેશન પરથી આવે. આવો નિલેશભાઈ, સમીરભાઈ, બીજલબેન, મયુરભાઈ, જય મા અમર. આટો મારો રવિભાઈ એકાદ દિવસ આશ્રમે. પ્લાસ્ટરનું કામ પૂરું થઈ ગયું એટલે હવે 2-4 દિવસમાં ટાઇલ્સનું કામ ઉપાડશું. એટલે પ્રભુજીનો રૂમ આજે પ્લમ્બિંગ, લાઇટ ફિટિંગ પ્લમ્બિંગ એ આપણા ભાઈ પરેશભાઈ રાવલ, જેની અખંડ સેવા છે આશ્રમ પર ગોંડલથી. પ્લમ્બિંગનું કામ બધું કહેતા હતા 2-3 દિવસમાં પૂરું થઈ જશે એમ, પણ કદાચ 1-2 દિવસ વધારે લઈએ તો બહુ તો 5 દિવસ. પછી લાઇટ ફિટિંગ ને ટાઇલ્સ, એટલે આવતી બીજ સુધીમાં તો પ્રભુજીનું આશ્રય સ્થાન એકદમ પરફેક્ટ રહેવા જેવું થઈ જશે. પછી આ બાજુ કોઠાર રૂમનું આજે સામેની ભરાઈ થઈ જાય ને રેસિડેન્ટની, ત્યાં રેસિડેન્ટનું કામ ચાલે છે. અહીં જગ્યા ખાલી થાય એટલે અહીંયા કોલમ ઊભા કરી અને અન્નક્ષેત્ર અને સ્ટાફ રૂમ ચાલુ થઈ જશે. લગભગ આવતી બીજ સુધીમાં કોઠાર રૂમ, રેસિડેન્ટ અને સ્ટાફ રૂમ બધું તૈયાર થઈ જવું જોઈએ. 21 દિવસ છે આપણા હાથમાં, 20 થી 21 દિવસ, પણ 10 દિવસ એક્સ્ટ્રા ગણીને હાલીએ. લાગે છે ત્યાં સુધી એપ્રિલ એન્ડ અને મે મહિનામાં, મે એન્ડ સુધીમાં આખો આશ્રમ કમ્પ્લીટ કરી નાખવો છે, શિફ્ટ કરી નાખવો છે. ગણતરી તો એવી છે કમ્પ્લીટ. શું આવો આવો ચકુબેન, આવો આવો રવિભાઈ, ટાઈમ લઈને આવો. ભરતભાઈ, જય મા અમર. ભાવેશભાઈ, જય મા અમર. વેદાંતભાઈ, જય મા અમર. માની એટલી બધી કૃપા છે ને કે વાત પૂછવામાં. કાલ રાત્રે શૈલેષભાઈ ને એ લોકો જામનગરથી આવ્યા હતા. 151 થેલી સિમેન્ટ છે એ એમના તરફથી લખાવી ગયા છે. સાથે સાથે 150 થેલી સિમેન્ટ ધવલભાઈ સુદાણી રાજકોટ અને એમના મમ્મી નિર્મલાબેન સુદાણીના સહયોગથી આપણને સેવામાં મળી છે. હું ફ્રી થઈને વિડીયો બનાવી નાખું. હજી 4-5 વિડીયો છે. મુંબઈથી આપણા ભાઈ લોખંડ મોકલાવ્યું હતું આગળ સ્લેબમાં,
પછી સ્લેબ વખતે પરેશભાઈએ લંડનથી કોન્ક્રીટ મોકલાવી હતી, પછી પ્રવીણભાઈએ મોકલાવ્યું હતું. સ્લેબમાં જે દાતાશ્રીની 3-4 યાદી બાકી રહી ગઈ છે ને, એ હું આજે ફ્રી થઈને વિડીયો બનાવી અને મૂકી દઉં. એક અમેરિકાથી હતા, એટલે 4-5 દાતાશ્રીની યાદી બાકી રહી ગઈ છે સ્લેબની, તો એ આજે ફ્રી થઈ અને કરી નાખું. જય મા અમર, ભરતભાઈ, ભૂપતભાઈ, સ્નેહલબેન, વિજયભાઈ, પ્રતિભાબેન, સુનિલભાઈ. કાલે કેવો પ્રસંગ બન્યો કે 150 થેલી સિમેન્ટ પરમ દિવસે ઉતરી ને, ત્યારે અમે પંકજભાઈ એવું વિચારતા હતા કે હવે આપણે આ અન્નક્ષેત્રનું પ્લિન્થ અને સામેની બાઉન્ડ્રીમાં હાલમાં કેટલી જરૂરિયાત ઊભી થશે એમ આ 10-15 દિવસ દરમિયાન સિમેન્ટની. તો પંકજભાઈ કે બેન 300 થેલીનો ટાર્ગેટ રાખીને હાલજો એમ. કુદરતને કરવું ને 150 થેલી તે દિવસે ઉતારી, અને 150 થેલી કાલે જ સાંજે જામનગરથી શૈલેષભાઈને એમનો પરિવાર આવ્યા હતા, એ લખાવી ગયા, એટલે 2-3 દિવસમાં આવી જશે. એટલે જેવા આંકડાની કે જેવી જરૂરિયાત ઊભી થાય ને, જેટલી અહીંયા મટીરિયલની, એ આંકડો જ આવીને ઊભો રહી જાય કે ભગવાન કોઈને ને કોઈને મોકલીને પૂરો કરી જાય. અમે કે આટલા લાઈમાં કંઈ કીધું નથી કે અઠવાડિયા 15 દિવસમાં આપણે આટલા સિમેન્ટની રિક્વાયરમેન્ટ ઊભી થશે એમ. પણ છતાંય ડગલે ને પગલે અમરમાં અને દેવીદાસ બાપુના આશીર્વાદ વરસતા હોય તો એક કામમાં ક્યાંય હોલ્ટ નથી આવ્યો. જેમ જેમ મટીરિયલની રિક્વાયરમેન્ટ ઊભી થતી જાય એમ અહીંયા બાંધકામનું કામ આગળ છે એ આપમેળે અગાઉ વધતું જાય છે એમ. 15 દિવસમાં જે જરૂરિયાત હોય એ 15 દિવસ પહેલાં પૂરી થઈ જાય છે. આનાથી વિશેષ તો આપણા પર માના આશીર્વાદ કે કૃપા શું કહેવાય? હા પાર્થભાઈ, 2 દિવસ પહેલાં જ વાત થઈ હતી કે ભાઈ આટલું કમ્પ્લીટ કરવામાં અત્યારે ચણતરમાં અને પાયામાં 300 થેલી જેવું જોશે એમ. જયદીપસિંહને એને કંઈ શું છે તમારું આયોજન? અને જયદીપને ફોન કરીને પૂછી લ્યો ને. આપણે તો આપણું કન્ટિન્યુ રાખે, આપણે તો ઓના સામું જોવાનું ને, પ્રભુજી સામું. કેવું ગામ કીધું? બાલાસણ. બાલાસણ ને ભૂલ ન થતી ને? બાલાસણ નહીં, બામણાસા. હું સાંજે કેશોદ આવું છું ભાઈ, પૂછો ને. આપણે આપણી રીતે જોઈ લઈએ, કારણ કે બા છે બહુ અતિ ખરાબ હાલતમાં, રૂમની અંદર રૂમમાં પૂરેલા છે, તો લઈ લઈએ આજે. આપણે આપણા શેડ્યુલ કન્ટિન્યુ રાખો, બરાબર? એને કહી દો કે ભાઈ ડોક્યુમેન્ટ તૈયાર રાખો, અમે આવીએ છીએ, વાત પૂરી. અમે એને કે 7-7:30 આવી જાઉં સાંજે. માના આશીર્વાદ ઘટે એમ જ નથી કાંઈ. રાત્રે એમ થઈ જાય કે હવે અઠવાડિયું આરામ કરી લેવો છે, આમ શરીર કે મગજ કે કાંઈ હાથ પગ સાથ નથી દેતા, અને સવાર પડે ને ત્યાં ધુબાકો મારીને બહાર નીકળીએ કે ના હાલો આપણા કોઈ રાહ આપણી જોઈને ઊભું છે, અને આ બધું જલ્દી પૂરું થાય તો એ લોકોના જીવનમાં શાંતિ આવી જાય એમ. કાલે ભાઈને બધા બહેનોને આવ્યા હતા, એમના શૈલેષભાઈને એમના વાઈફને એમનો પરિવાર, એ જ કહેતા હતા કે બેન આ જગ્યા એટલી સુકૂનવાળી છે ને કે અમથા ભૂખા બેઠા હોય તો આનંદ આવે એમ. અને પ્રભુજી માટે તો 100% આ જગ્યા ખૂબ આશીર્વાદ રૂપ નીવડશે કે એમને સ્વતંત્ર પ્રકૃતિના શરણે જીવન મળશે, અને શાંતિથી લગભગ આમનું જ ખાલી પ્રભુજી શાંત થઈ જશે. જગ્યામાં પગ દેશે ને ત્યાં જ એટલો સરસ જગ્યાનો પ્રભાવ છે, અને એટલી શાંતિવાળી રોનકવાળી જગ્યા છે. ત્યાંના કોઈ કોન્ટેક્ટ નંબર લઈ લ્યો ને, ખાલી આપણને લોકેશન ને આપી દઈએ એવા. કેન્ડી ખાવી ને બેટા? કેન્ડી ખાવી ને? ચોલી શું કહેવાય, ગુલ્ફી ખાવી ને? હું બપોર લઈ આવું હો. અહીંયા ઘર આંગણે જ સેવા છે. હમણાં 12-1 વાગે હું જાઉં ને તો લેતી આવું હો. તોફાન નહીં કરવાના હો. કઈ ઘટે જ નહીં બેન માની હાજરીમાં. તો આવો વિજયભાઈ, જય મા અમર. સોનુબેન, જય મા અમર. હાલો, રસ્તામાં અમે લીમડાનો મોર તોડીને આવ્યા છે, એટલે આજ લીમડા ડે ઉજવી નાખશું.
તમે બધા ભૂલ્યા વગર મને યાદ કરીને લીમડો પી લેજો. હા, કેશોદ પાસે વાલાસણ કીધું, કેવું મેં ગામ કીધું, બામણાસા આવવાની છું. પણ હું 5 વાગે નીકળીશ, પ્રભુજી લઈને પાછી રિટર્ન થઈ જવાની છું. કારણ કે અહીંયા હમણાં સતત માથે હાજરી ફરજિયાત છે હોય, એટલે ઘણો બધો ફેર પડે કામમાં. રેઢું ધણ ને રેઢા રાજ હોય ને એના કરતા ગોવાડે કઈ ભેગો જોઈએ. કા પાર્થભાઈ, કઈ ઘટે નહીં. તો ટૂંકમાં 1.5 દિવસ 2 દિવસ કામ થતું હોય, 2.5 દિવસ 1 દિવસમાં પૂરું થઈ જાય. ભલે કડવો લાગે, બધાય લીમડો પીવાનો છે. આ જો હું મોર છે ને તોડીને લાવી છું, આખો લીમડાનો પાન ધારે. હમણાં બધા ભેગા થઈને બધાને પીવડાવવાની. મારું જે સારું વિચારતા હોય ને એને બધા લીમડો પીવાનો, બીજી કાંઈ વાત નહીં. આવો પ્રકાશભાઈ, અર્પિતભાઈ, જગદીશભાઈ, સંગીતાબેન, અશ્વિનભાઈ રપરા, 100% મંજુબેન. આ તો અમરમાને દેવીદાસ બાપુની ખૂબ કૃપા હોય તો જ બધું શક્ય બને. બાકી આપણે તો સવારે આવીએ ને સાંજે જઈએ જ છીએ ને, ઘણા પ્રસંગોમાં જઈએ, ઘણી જગ્યાએ જઈએ, સાંજે આવીએ તો ઘરે ખાવા પીવા જેવાય ના રહેતા હોય. એની જગ્યાએ અખંડ આપણે ગમે એટલા થાક્યા હોય, પાછા સવારે હતા એવા ને એવા રિફ્રેશ. બામણાસા ઘેડ ખબર નથી મને. આવો તરુબેન, જય મા અમર. હાલો ભાઈ, લીમડો કેટલા લોકો પીએ આજે? ન પીવાના હોય એ ચોખ્ખી ના પાડી દેજો કે અમે નહીં પીએ. ખરેખર આમ મારું તો ઠીક છે, પણ થોડુંક એવું લાગે કે લાગણી બેનની છે કંઈક, અને અમરમાની આપણા ઉપર કૃપા વરસે છે. હું ઇમોશનલ નથી કરતી હો, હું પ્રેક્ટિકલ કહું છું કે હું તો એવી વ્યક્તિ છું કે બધાનું સારું વિચારું, કે બધાનું ભલું થાય. એટલે પીજો એમ લીમડો, કાયમ ખાવ તો વધારે સારું. આંબા તો આપણે વાવવાના છે ભાઈ. મારી ગણતરી છે કે આખા આમાં અંદરે આંબા વાવવા છે, એટલે પ્રભુજી છાંયા બેહે આખું વરસ, અને સિઝનમાં બધાય કેરી ખાય. પ્રભુજી ખાય, આવનારા મહેમાનોય ખાય, બાળકો અહીંયા રમતા હોય એ ખાય, સ્વયંસેવકોય ખાય. અને ઘરના રોડે વાવવા છે, એટલે 400 ફૂટ જગ્યા છે. 400 ફૂટમાં કેટલા આંબા આવશે? ચીકુડીના આંબા વાવવા છે મેજોરિટી આમાં ગ્રાઉન્ડની અંદર વધારે, એટલે છાંયો ઘાટો રહે અને ફ્રૂટે આવે. બધાય ફ્રૂટ વાવવાના જ છે, પણ ગ્રાઉન્ડની અંદર મેજોરિટી વધારે ઘાટા છાયાવાળા ને ફળવાળા એવા વૃક્ષ વાવવા છે. એમાં જેટલા જોઈએ એ પ્રમાણે જોજો તમને. પણ આપણે એક વરસાદ પડી જાય ને ભાઈ, પછી આપણે વાવીએ. ભાઈ જો તમે મારી લાગણી સમજતા હોય તો ચોક્કસ પીજો. જેટલા દિવસ ફાવે એટલા દિવસ. હું પ્રેશર નથી કરતી, પણ લેજો. કારણ કે હું બહુ હેલ્થ કોન્શિયસ એટલા માટે છું કે અત્યારે ગ્રાઉન્ડ લેવલે આપણે બધા જે પરિસ્થિતિઓ જોઈએ છીએ, તો આપણને ખબર છે કે આપણે આધુનિકતા તરફ વળી ગયા. આપણે ખાવા પીવાના ખોરાકમાં ઘણો બધો ફેરફાર કરી નાખ્યો, પણ પ્રકૃતિ તો હજી એનું કામ કરે જ છે. અમે હમણાં એ જ ચર્ચા કરતા હતા રસ્તામાં કે લીમડાના દાંતણ, કરંજના દાંતણ રેગ્યુલર આપણે ન કરીએ તો કાંઈ નહીં, અઠવાડિયામાં 2-3 વખત કરીએ ને તો બહુ સારું પડે આપણા બધા માટે, બાળકો માટે. અહીંયા આવું એટલે બધા શેડ્યુલ ગોઠવી નાખવાના છે. શેરડીનો રસ તો આપણે પીતા જ હોય પ્રાચીબેન. લીમડો દવા ડોક્ટર એમ કે 3 ટાઈમ ફરજિયાત પીવી જ પડશે, તો કેવી પીએ? એમ દવા માનીને પી લેવાની. જામનગરમાં લીમડો જ નથી તો લાવવાનું, અહીંથી કુરિયર કરું. લાવો. હા, મારી લાગણી છે બેન કે હું અંતરથી એવું ઈચ્છું છું કે ઈશ્વર બધાને ખૂબ નિરોગી રાખે. કારણ કે કોઈના જીવનમાં શારીરિક પીડા આવે કે માનસિક પીડા આવે, એ કેટલી ભયંકર હોય
એ જે ભોગવતું હોય એને જ ખબર હોય. આપણે તો એને દિલાસો દઈ શકીએ, એને હૂંફ લાગણી આપી શકીએ, પણ એને દુઃખને લઈ ન શકીએ. એટલે ભગવાનને એ પ્રાર્થના કરીએ કે ભાઈ કોઈના જીવનમાં એવા કપરા સમય આવે જ નહીં કે જેમાં એને માનસિક કે શારીરિક અતિ પીડા આવે કે અતિ તકલીફ આવે. તો આપણી ફરજ બને છે, માં હોય ને એ જ દવા હોય તો બાળકને કડવો ઘૂંટડો પાય. એમ હું ભલે તમારા બધાની માં નથી, પણ મારો ભાવ માં જેવો છે કે હું બધાનું સારું વિચારું. વાહ, ખૂબ સરસ સ્નેહલબેન, જલ્દી સાજા થઈ જશો, ચિંતા ના કરો. મારા તો હું આશીર્વાદ બેન, આશીર્વાદ તો આપણી માના છે 1000 હાથવાડાના. આપણે મોર હોય ને બેન, એને ખાંડી નાખવાનો પાણી નાખીને, કા મિક્સરમાં રસોઈ કરી નાખો, સીધો ચાવી જાવ તોય હાલે. બહુ વધારે કડવું લાગે તો સેજ અમથું આવતું જતું મીઠું રાખવાનું. હારે આવો કુંજભાઈ, મંજુબેન, આજ તો હું આ તો બધાને પીવડાવીશ હજી ગ્લાસ ભરી ભરીને. બધે લીમડા હોય. અર્પિતભાઈ ખોટા ખાલી હેરાન કરે છે મને. આવો નરેન્દ્રભાઈ, જય મહામાર, સતદેવીદાસ, અમરદેવીદાસ. હમણાં ભાઈ ભજન ઉપર થોડોક હોલ્ટ કરીશ, કારણ કે મને પછી મગજની નસુસો, હું ફોર્મમાં ગાઈ તો લઉં છું, હૃદયથી ગાઉં છું ને એટલે જ પછી મને હૃદય દુખે છે. એ એટલા માટે કે મારા થાક કે મારા ઓલાના હિસાબે કામ થોડીક વાર ઊભું રહે ને તો પ્રભુજી મહેમાનોને કેવડાવે. હરમડી આવે ને દક્ષાબાએ કાલ કેવડાવ્યું ઓલા ભાઈ હારે, શૈલેષભાઈ હારે, કે બેન ભલે અહીંયા રહી 1.5 મહિનામાં બેન કામ પૂરું કરી નાખે ને તો ચોમાસા પહેલા મારી રૂમ બની જાય. એટલે આપણી આશા એ કેટલાય પ્રભુજી છે કે નવો આશ્રમ જલ્દી બની જાય. કાલ સાંજે જે લોકો લાઈવમાં હતા, આપણે હરમડિયાના છે એક બેન, એમના પપ્પા કાલે એક્સપાયર થઈ ગયા. એમના બેનને માનસિક તકલીફ છે અને મમ્મીની ઉંમર થઈ ગઈ છે, એટલે બિચારા રડતા હતા કે છેલ્લે કોઈ નહીં હાચવે, મમ્મી હાથ પગ તમારા કામ કરતા બંધ થાય ને તો જલ્પાબેન લઈ જશે એમ. એટલે કેટલાય લોકોને એવો ભરોસો છે કે છેલ્લે કોઈ નહીં હોય ત્યારે અમરધામ આશ્રમ છે. એટલે થોડુંક મારું ફોકસ એના ઉપર છે કે દોડાદોડી કરીને જલ્દી જેટલું જરૂરી છે એટલું પૂરું કરીએ. આપણે તો શું કરીએ, કરનાર તો ઉપરવાળો, પણ સંઘર્ષ તો આપણે કરવો પડે ને. બાકી બધું ઈશ્વરના હાથમાં છે, પણ સંઘર્ષ ઈશ્વર કહે છે કે કર્મ તું કર, ફળની ચિંતા ના કર. એટલે આપણે આપણા કર્મો ઉપર ફોકસ રાખવાનું. આવો હેમાંગીબેન, જય મા અમર. રમાબેન, જય મા અમર. દર્શનભાઈ, મહાદેવ. સુમિત્રાબેન, જય મા અમર. હા, ઈશ્વરે તો ઘણું બધું આપણા માટે અગાઉથી આયોજન કરીને આપણને આપ્યું છે, પણ આપણને કેવું છે કે ડાયરેક્ટ લીમડો ચાવવાનું કહીએ ને તો ન લઈએ. મેડિકલમાં અને મોલમાં અને એમ જોઈએ, નીમવાળી ટૂથપેસ્ટ છે, એ તમને ટ્રાન્ઝેક્શન ફોર્મમાં આપે ને એમ લીમડામાંથી. હવે એ તો કઈ રીતે કોલગેટમાં લીમડો એડ કરીને દેતા હોય ખબર નથી, કારણ કે આપણે કઈ કોલગેટ બનાવ કોઈ પણ વસ્તુ, લીમડાનો સાબુ છે ટ્રાન્ઝિટ ફોર્મમાં હોય તો બધું આપણને હાલે. મફતમાં પ્રકૃતિએ કુદરતે ઘણું બધું દીધું, પણ આપણને મફતનું ફાવતું નથી. આમે કહેવત છે ને કે ફ્રીમાં સલાહ, ફ્રીમાં કાંઈ પણ આપો એની કદર ન થાય. એમ ઈશ્વરે આપણને ફળ, ફૂલ, ઔષધિ બધું નેચર ફોર્મમાં આપ્યું છે, ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પણ ચાર્જ વગર. એ આપણને નથી ફાવતું, પણ ઓર્ગેનિકનો સિમ્બોલ લાગે, ઓર્ગેનિકનું બહુ મસ્ત મજાનું એટ્રેક્ટિવ પેકિંગ થાય અને પછી 4 ગણા ભાવમાં તમને દે તો અહીંયા તમે આમ હસતા કહો કે અમે ઓર્ગેનિક ખાઈએ પીએ છીએ. પછી ફ્રૂટ ડાયરેક્ટ આપણને હોય તો એ ન ભાવે, પણ કોફી શોપમાં અને કોલ્ડ ડ્રિંક શોપમાં જઈને એના આપણે 3 ગણા ભાવ દઈએ, એસેન્સ ફ્લેવર્ડ નખાવીએ, કલર ચેન્જ થઈ જાય, ફ્રેગ્રન્સ ફ્લેવર ચેન્જ થાય. અને પછી એમ કે ને કે આ 150 રૂપિયાનો 200 રૂપિયાનો ગ્લાસ છે, 60નું લીટર દૂધ મોંઘું પડે, 100નું લીટર દૂધ મોંઘું પડે, પણ કેફે હોય ને એમાં જઈ અને 800 રૂપિયાની કોફી મોંઘી ન પડે. તો એમાં તો આપણે કોલર ઊંચા કરીએ અને ગૌરવ કરીએ કે અમે તો ફલાણા કેફેમાં જઈ
અને આજે અમે કોફી પીધી એમ. એટલે આ આપણો એક માનવ સ્વભાવ છે, શો ઓફ કરવાનો, કે આપણી પાસે સંપત્તિ છે, આપણે ખૂબ સમૃદ્ધ ને શું કહેવાય પ્રતિષ્ઠિત ઘરમાંથી છીએ. એટલે પાછા ઈ 60 લીટરનું દૂધ હોય ને તો અહીંયા ભાવ કરાવવા જશે કે મહિના દીનું આટલો લીટર જોઈએ છે તો 5 રૂપિયા ઓછા કરી દો ને એમ. કેફે શોપમાં કે બ્રાન્ડ સ્ટોરમાં જઈને 1199 હશે ને તો અહીંયા 1 રૂપિયો ઓછો નહીં કરે તો અહીંયા હાલશે. આ મેન્ટાલિટી છે. ઈશ્વર બધું ફ્રીમાં આપે છે એની આપણને કદર નથી. મેં હમણાં કીધું એમ કે મફતનું મળે એની કદર ના હોય. બાકી ભગવાને આપણને બધું ફ્રીમાં આપ્યું છે. વિચારો તો આ પ્રકાશ, પાણી, પવન આ બધું ન હોત તો શું થાત? ઓક્સિજનના બાટલા કોરોનામાં લઈ લઈને ફરતા હતા. ત્યારે ઓક્સિજન શું છે એની કદર હતી. એટલે વૃક્ષારોપણ એ આપણે જીવીએ ને એટલા વર્ષના એટલા વૃક્ષો તો વાવવા જોઈએ. જેટલા વર્ષ આ પૃથ્વી ઉપર આપણે જીવીએ છીએ એટલું દર વર્ષે એક વૃક્ષ પણ વાવવું જોઈએ, ગમે ત્યાં વાવીએ. ખરેખર આપણે બધા બુદ્ધિશાળી, ભગવાને મનુષ્યને બુદ્ધિશાળી બનાવ્યા, પણ આપણે બુદ્ધિનો સાચી દિશામાં યોગ્ય ઉપયોગ કરીએ ને. અહીંયા શું કામે આવ્યા છે પૃથ્વી ઉપર? કંઈક ઉદ્દેશ્ય સાથે આવ્યા છે. એ ઉદ્દેશ્ય કદાચ આપણે આધુનિકતા તરફ છીએ, સમયનો અભાવ હોય, ન કરીએ કાંઈ નહીં, પણ આપણી જેટલી ફરજ છે જીવન દરમિયાન એક માણસ તરીકે આ પૃથ્વી ઉપર જેટલું પ્રકૃતિને આપણે ઉપયોગ કરીએ છીએ, આ મારી ભાષામાં કહું તો આમ તો પ્રકૃતિ ઈશ્વર આપણને માણવા માટે આપી છે, પણ સમય પ્રમાણે આપણે એનો ઉપયોગ કરીએ છીએ આપણી જરૂરિયાતોને આધીન મન ફાવે એમ. તો જેટલો આપણે ઉપયોગ કરીએ છીએ એટલું તો સાચવીએ. ખરેખર આનું જતન કરવાનું આપણી ફરજ છે. પ્રકૃતિમાં જેટલું પણ છે, વૃક્ષો છે, પશુ છે, પક્ષીઓ છે, એ બધાયનું ધ્યાન ભગવાને માણસને બુદ્ધિજીવી અને બોલતો બનાવ્યો છે કે જે બોલી શકે. તો આપણી ફરજ છે એનું જતન કરવું. એ સૃષ્ટિના સર્જનહારે મનુષ્યને કંઈક ઉદ્દેશ્ય સાથે જ માણસ તરીકે બનાવીને મોકલાય છે, પણ આપણે આપણું કર્તવ્ય ભૂલી ગયા છીએ, ચૂકી ગયા છીએ અને પ્રકૃતિનો વિનાશ તરફ આગળ વધ્યા છીએ. આપણી જેટલી ફરજ છે ને એટલી તો નથી નિભાવતા, પણ આપણી જેટલી જરૂરિયાત છે ને એટલી નથી નિભાવતા. કે નથી આપણે ઘણી વાર જોઈએ છીએ કે ગાડી છાંયા પાર્ક કરવી હોય, છાંયા બેસવું હોય, પણ વૃક્ષ ના વાવવું હોય એક પણ. જીવનકાળ દરમિયાન જેટલું જીવીએ છીએ એટલા તો વાવીએ. ગાય કૂતરાને રોટલી નાખવાની આપણી ફરજ છે, આપણે ચૂકી ગયા છીએ. બાળકોને જમાડવા પેલા સીધા પૂરતા, બ્રાહ્મણની ઘરે સીધો જતો, સવારથી સાંજ સુધીમાં રોજે રોજનું સત્કાર્ય થતું. બ્રાહ્મણ ઘરે લોટ લેવા આવે તો આપણે આપતા, સીધો આપતા, રામ મંદિરે થાળી જતી, રોજ ચણ નખાતી, કીડિયારું પુરાતા, ગાય કૂતરાને રોટલી બનતી, રોજે રોજનું સત્કાર્ય થતું. હવે આપણે વર્ષે એકવાર તિથિ આવે ને તેથી હા ગમટે ભેગું કરી નાખીએ અને ભગવાનને કહીએ માની લેજો. તોય ભગવાન તો બિચારા બહુ દયાળુ છે કે એ સ્વીકારે છે. પણ આપણે યાદ રાખવું જોઈએ કે શ્વાસ મફતમાં મળે છે, પાણી મફતમાં મળે છે, પ્રકાશ મફતમાં મળે છે, પણ આપણને એની કદર નથી. જ્યારે એ વેચાતા ફોર્મમાં બધું મળે ને, ઓક્સિજનનો બાટલો વેચાતા ફોર્મમાં મળે, કોરોનામાં જોયું ને કે પૈસા બોલ પણ ગમે ત્યાંથી બાટલો ગોતી દે તો ઓક્સિજનની કદર થાય. કૂવામાં પડેલું પાણી, નદી તળાવમાં પડેલું પાણી, ગોળામાં ભરેલું પાણી, એની કદર ન થાય. બિસ્લેરીની બોટલમાં પાણી વયું જાય ને એટલે આપણે એના પૈસા ગણી દઈએ. એવું બધું છે. પણ સૂર્યપ્રકાશની કદર ન થાય. પડદા આડા કરીએ ને ઘણું બધું કરીએ, પણ લાઇટનું, વીજળીનું બિલ ચૂકવીએ તો ઘડીક વાર લાઇટ ન હોય તો એની કદર થાય કે અંધારું થઈ ગયું, લાઇટ નથી, હાફડા ફાફડા થઈ જઈએ. પણ ઈશ્વરે જેને જ્ઞાનરૂપી તેજ આપ્યું છે અને જેને આ બાહ્ય જગતનું આપ્યું છે, ચંદ્રનો પ્રકાશ, સૂર્યનો પ્રકાશ, એની આપણને કદર નથી કે ઈશ્વરે આપણા માટે
કેટલું સર્જનહારે અગત્ર આયોજન કરી અને આપણને સાવ ફ્રીમાં સારું જીવન જીવવા માટે, સારું જીવન માણવા માટે દીધું છે. પણ આપણને આદત પડી ગઈ છે, ફોર્મમાં હોય ને, ટ્રાન્ઝિટ ફોર્મમાં તો કદર થાય. ભગવાને જે દીધું છે મફત, એની કદર નથી. અને મને તો આ બધું બહુ આમ મગજમાં ઘા વાગે કે ખબર નહીં આપણે ક્યાં ગોતીએ છીએ ભગવાનને. ભગવાન તો બધે છે, એના વગર શક્ય છે. પાણી બનાવી શકીએ, આપણી તાકાત છે પાણી બનાવવી. પ્રકાશ બનાવવો આપણી તાકાત નથી. પ્રકાશ તો સૂર્ય પ્રકાશ થકી વીજળીનું સર્જન થાય છે, પવન થકી વીજળીનું સર્જન થાય છે. આફ્ટર ઓલ ફોર્મ તો નેચર જ છે. નેચર ફોર્મ થકી આપણે બધું કન્વર્ટ કરીને બધું બનાવીએ છીએ. કઈ પણ વસ્તુ અતથી ઈથી લઈને કાંઈ પણ. બાકી કંઈ પણ સર્જન કરવું કે કંઈ પણ પ્રોડક્શન કરવું, સર્જન છે એ કુદરતનો આખું સેટઅપ છે, અને પ્રોડક્શન છે એ માણસે બધું ઊભું કરેલું છે. પણ સર્જનહારના સર્જનની આપણને કદર નથી ને આપણે પ્રોડક્શન કરનાર પ્રોડક્ટ ઉપર ધબ્યું બોલાવીએ છીએ. એટલે તો આપણી જરૂરિયાતો પૂરી નથી થતી. પછી સાથે સાથે આપણે આધુનિક તરફ પૈસા કમાવા એટલે દોડવું પડે છે ને રાત દિવસ. કેમ કે આપણે સર્જનહારની સર્જન કરેલી વસ્તુ ઉપર ઓછું ધ્યાન દઈએ છીએ અને પ્રોડક્શન કરનારી પ્રોડક્ટો ઉપર રાત દિવસ દોડીએ છીએ. એમાંય ફેશન અને વ્યસન, આ બે તો દાટ વાળ્યો છે. ફેશન અને વ્યસન થકી ઘર, પરિવાર અને શરીર બધું પૂરું થઈ જાય છે. અવનવા રોગો આવે, એની સારવારોમાં મોંઘી દાટ દવાઓ, ઘરમાં છોકરાઓને બિચારાને ખાવા પીવાનું, દવા ઉપર દૂધ કે ફ્રૂટ લેવાની સગવડતા ન હોય, પણ દવાખાનામાં પૈસા દીધા વગર સારવાર થાય જ ક્યાંય. આપણે સર્જનહારનું સર્જન છોડી અને આ આધુનિકતા તરફ વળ્યા છીએ ને એટલે બધી બરબાદી છે. બાકી ભગવાને તો બધાને બહુ સરસ આયુષ્ય અને બહુ સરસ જીવન આપ્યું છે. આ બહુ સમજવાનું છે, કરવાનું, સમય સાથે જીવવાનું, પણ એટલું આંધળું નહીં થઈ જવાનું કે સાચું જીવન માણતા જ ભૂલી જઈએ. બહુ સરસ જીવન છે કુદરતના શરણે. કુદરતે એવું સમજીને જ આ બધું સર્જન કર્યું હોય છે કે મેં બનાવેલો માણસ પ્રકૃતિનું જતન કરશે અને પોતાના જીવનને માણી અને મને ડગલે ને પગલે યાદ કરશે કે ઈશ્વર કેટલો દયાળુ ને કૃપાળુ છે કે આપણા માટે એણે આપણા આવ્યા પહેલા કેટલું સર્જન કરી દીધું. કહે છે ને કેશુ બાપા ઘણી વખત કે પૃથ્વી ઉપર બાળકનો જન્મ થાય એ પહેલા તો એને દૂધનું સર્જન કરી દીધું કે જાતા વેત તારી ખાવા પીવાની વ્યવસ્થામાં હું તારી હારે છું એમ. તો એનાથી વિશેષ તો ભગવાન આપણને શું આપે. પણ ઠીક છે, ખૂબ સરસ જીતુભાઈ. બસ આવી જ રીતે કંઈક ને કંઈક આપણા જીવન દરમિયાન જેટલા લાઈવ જોવો છો ને, કંઈક ને કંઈક નાનકડી પહેલ કરો કે આપણે ખાલી અહીંયા ખાવા પીવા એન્ટરટેઇન કરવા નથી આવ્યા. આ પૃથ્વી ઉપર ઈશ્વરે આપણને કંઈક નાના મોટા ઉદ્દેશ્ય સાથે મોકલ્યા છે કે તું પૃથ્વી ઉપર માણસ તરીકે જા છો તો કંઈક તું મારા સર્જનની અને મારી કંઈક સોંપેલી જવાબદારી છે એને નિભાવજે એમ. એટલે આપણે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી કંઈક ને કંઈક તો આપણે કરવું જ જોઈએ. હું કાશ્મીરાબેન અત્યારે હરમડિયા છું ને હવે હું હરમડિયા આવીશ, રાજકોટ અપડાઉન કરીશ, આવતી જતી રહીશ, પણ મેજોરિટી હું હરમડિયા જ છું, હરમડિયા ચાંદલી. એટલે ચોમાસું આવે છે તો સંકલ્પ કરજો, કંઈ નહીં તો એવું કરજો કે દર બાળકનો જન્મદિવસ હોય કે આપણો જન્મદિવસ હોય, કોઈ તિથિ હોય, કોઈ એવો સારો ઘરમાં પ્રસંગ હોય, ત્યારે આપણે કંઈ ને કંઈ સારું કાર્ય આવું કરીએ. વૃક્ષો તો એટલીસ્ટ આપણે આપણા જીવનકાળ દરમિયાન જેટલા વર્ષ થયા ને એટલા વાવવા જ જોઈએ. પાર્થભાઈ ક્યાં છે? આવો રિદ્ધિબેન, હંસાબેન, બિપિનભાઈ,
હા, એવું ન કરતા હો કોઈ કે બેઠા બેઠા બેન ખાલી તમારે સલાહ દેવીને વાતું કરવી. એમ હું તો કંઈક સારા ભાવ અને સારા ઉદ્દેશ્યથી મને એવું થાય કે 2-5 વ્યક્તિને અસર થાય તો આપણું બોલવું લેખે. જય હો હર્ષદભાઈ, હસમુખભાઈ, જય મા અમર, નિમિષાબેન, જય રામાબેન. મને ઘણી વખત એવું થાય લાઈવ નથી કરવું, બોલવું નથી, પણ ઘણી વખત એવું થાય કે સારા વિચારોને રજૂ કરવા અને સારા વિચારો થકી કોઈના જીવનમાં કંઈ ફેરફારો થતા હોય તો આપણે એટલું તો ચોક્કસ કરી જ શકીએ. ક્યાંક આમાં કોઈને અંતરાત્માથી શાંતિ મળતી હોય આપણા લાઈવથી તો મારા માટે તો મારો દિવસ સુધરી ગયો. એટલે હું વળી પાછી આવી જાઉં લાઈવમાં. આવો હેતલબેન, પ્રજ્ઞાબેન, મજામાં બેના. આપણે તો ઈશ્વરના અવતાર નથી ભાઈ, પણ ઈશ્વરે આપણને કંઈક કર્મ સાથે કંઈક નિમિત્ત બનાવીને મોકલા છીએ તો આપણા બધાની ફરજ છે કે આપણે કંઈક ને કંઈક આપણું જે કંઈ પણ કર્મ લઈને અહીંયા આવ્યા છીએ. ઈશ્વર સંકેત તો બધાયને કરે છે, સમય બધાયને આપે છે, વિચારે બધાયને સારા આવે છે કે આપણે કંઈક કરવું જોઈએ. પણ આપણે ઊભા ક્યાં રહી જઈએ છીએ કે નથી થતું. થવાનું કારણ એક જ છે કે આપણે દ્રઢ એવું કરીને નીકળી નથી જતા કે નહીં અમારી ફરજ છે, મારે કરવું જ પડે. એમ સવાર પડે તો કેમ આપણે ફરજ સમજી કે મારા પરિવારનો નાસ્તો, ચા, સ્કૂલ, બિઝનેસ જતા હોય તો ટિફિન, આ બધું મારે કરવું જ પડે, એ એક મારા ફરજ અને જવાબદારીનો ભાગ છે. એમ એવું મનથી નક્કી કરી લ્યો ને કે રોજ મારે અડધી કલાક કે કલાક કંઈક કોકને ઉપયોગી થાય એવું કરવું જ પડે, આ મારી ફરજ છે, ભગવાને મને આ ફરજ અને જવાબદારી સાથે મોકલો છે. તો આય થાય પછી રોજની આદત પડી જાય. આપણે 3 ટાઈમ રસોઈ બનાવી એ ફરજ અને જવાબદારી સમજી અને આપણે બનાવીએ છીએ ને, એમાં કોઈ દિવસ બાંધછોડ કરીએ છીએ કે આજ 2 ટાઈમ રસોઈ નથી કરવી તો એવો ઓપ્શન રાખીએ કે રેડીમેડ મગાવી લઈએ. કંઈક તો કરીએ છીએ ને. એમ બિઝનેસ કરતા હોય, નોકરી કરતા હોય, કંઈ પણ કરતા હોય, મજૂરી કરતા હોય, કંઈ પણ કરતા હોય, ખેતીવાડી કરતા હોય, એ એવું ફરજ ને જવાબદારી સમજીને કરે જ છે ને કે મારું ઘર સાચવવું, મારો પરિવાર સાચવવો, એટલે મારે કમાવા જવું જ પડે, એ મારી ફરજ છે. તો એમાં આમાંય સેવામાં એવું જ હોય. પછી એવું નથી કે સેવા એટલે ખાલી અન્નક્ષેત્ર જ ચલાવવું. તમે આંગણે ગાય નીકળી અને પાણી પાઓ, રોટલી દો, કીડિયારું પૂરો, પશુ પક્ષીઓને ચણ નાખો, ગાય કૂતરાને રોટલી બનાવીને ખવડાવો, ગૌશાળામાં ક્યાંય સેવા આપવા જાઓ, કાંઈ પણ કરો. એવું રોજ એવું નક્કી કરી લ્યો કે અડધી કલાક એ મારી ફરજિયાતની જવાબદારી છે કે રોજ મારે કરવું જ જોઈએ. એમ તો 100% થાય જ. હા, તો આપણે એવું નક્કી કરી લઈએ કે ઈશ્વરની ઈચ્છા હશે તો થશે. જો હું એ જ કહું છું પ્રજ્ઞાબેન કે આપણે નસીબ ઉપર છોડી દઈએ છીએ તો નસીબ ઉપર એવું કેમ નથી છોડતા કે આજ રસોઈ કરવી નથી અને બહારથી એ નથી લાવવું, ખવાઈ જવાશે, ચાલશે, હાલે ન હાલે. નસીબ એના કર્મ કરો તો નસીબ સાથે છે. ભગવાને કીધું કર્મ વગર ક્યાંય છે નહીં, ભગવાને કર્મ કર્યું છે ને. કર્મ તો દરેકે કરવું જ પડે, કર્મ વગર નસીબ ક્યાંય નથી. બેઠા બેઠા નસીબ હોત તો બધાને બેઠા બેઠા મળી જાત ને બેના. હું નથી માનતી, હું તો કર્મને જ પ્રારબ્ધ માનું છું અને કર્મને જ નસીબ માનું છું. કર્મ વગર આખા જગતમાં ક્યાંય કાંઈ નથી. આજે પશુ પક્ષીઓને કંઈ ખાવું પીવું હોય તો એને ગોતવા નીકળવું પડે છે. હા, સમય સંજોગે આમ મળી જાય અલગ, પણ ગોતવા તો નીકળવું જ હોય. ખાલી નસીબ ઉપર કાંઈ નથી થતું. મારા અનુભવની વાત કરું છું, કદાચ બીજાના અનુભવો અને અલગ હોય વિચારધારા, પણ કર્મ થકી નસીબ છે, ખાલી નસીબથી કાંઈ નથી. હું એમ કહું કે ચલો ઘરનું કામ કરવું, પછી ઘરનું કુટુંબનું ભરણ પોષણ કરવું, એ બધુંય નસીબમાં હોય તો સત્કર્મ કેમ નસીબમાં ના હોય? અને આમ તો મારી દ્રષ્ટિએ ઘરની, પરિવારની 100% નિષ્ઠાથી જવાબદારી નિભાવો ને એ સત્કર્મ જ છે. તમે તમારી એક પણ જવાબદારી ચૂકો નહીં અને જવાબદારી પૂરેપૂરી નિભાવો એ સત્કર્મમાં જ આવે.
જવાબદારીઓ 100% નિભાવતા જે સમય મળે ને એ પછી પરમાર્થ માટે કરવાનો છે. બાકી આપણી ઘરે ભૂખના વડકા થતા હોય, છોકરાઓને ધૂંબા મારતા હોઈએ અને બાયણે આપણે રોટલી કરવા જઈએ કે પૈસાથી દાન કરવા જઈએ તો એ બધું નકામું. ઘરની 100% જવાબદારી અને ફરજો નિભાવતા જે કાર્ય થાય ને પરમાર્થ માટે, અને ગૃહસ્થી જીવનમાં જે આપણી પારિવારિક જવાબદારી નિભાવીએ ને તો એ સેવા જ છે. કદાચ કોઈ સમય સંજોગ ન મળે પણ છતાંય ગૃહસ્થીમાં આ વસ્તુ તો આવે જ છે કે સવારે ઉઠીને ગાય કૂતરાને રોટલી આપો. તમે બહાર પરમાર્થ માટે નથી જઈ શકતા તો ઘર આંગણે જેટલું થાય એટલું સારું કાર્ય કરો. એટલે જ મેં કીધું ને કે આપણે મંદિરે થાળી મૂકતા, સીધો પૂરતા, નિવેદ કરીને આપણે તો ખાઈએ જ, પણ જ્યારે કોઈ ભૂખ્યું હોય એને એ ખવડાવીએ ને તો એ તમારા સફળ પૂગી ગયા. એટલે આપણા શાસ્ત્રો, આપણા ધર્મ, આપણા સંસ્કારો અને સંસ્કૃતિ એ એવું જ કહે છે કે તમે તમારું ગૃહસ્થી જીવનને સારી રીતે નિભાવતા પછી તમે પરમાર્થ કરો. હું નથી માનતી બેન નસીબને. કર્મ છે તો નસીબ છે, કર્મ નથી તો નસીબ નથી. કામ ન કરવું હોય ને આપણે એમ કઈ નસીબમાં હશે તો થશે, ન થાય. કર્મ થકી નસીબ છે, ખાલી નસીબથી કાંઈ ન થાય. સાચી વાત છે. એનીથિંગ નથિંગ વિધાઉટ વર્ક. ધનજીભાઈ, કામ તો કરવું જ પડે. કામ કરો તો નસીબ સાથ આપે. કર્મ વગર નસીબ હોય એવું હું નથી માનતી. બધાની વિચારધારા અલગ હોય. અને જ્યારે તમારો અડગ સંકલ્પ હોય અને કર્મ ભેગું હોય તો 100% તમે જ્યાં, કેમ ભાઈ આપણે સગાઈમાં જવું હોય તો આપણી તારીખ ફિક્સ જ હોય કે હિતાવી તારીખે સગાઈમાં જવાનું છે, એટલે આપણે મારી મચડીને ભેગું કરીને જાય જ. પણ એ જ જગ્યાએ એમ કીધું હોય કે હિતાવી તારીખે અન્નક્ષેત્રમાં રોટલી બનાવવા જવાનું છે, એટલે આપણે મનથી જ નક્કી કરી લઈએ કે જવાશે તો જાશું, ફરજિયાત નથી. પણ ત્યારે અડગ સંકલ્પ કર્યો હોય ને કે એ મારી ફરજ છે ને મારી જવાબદારી છે, મારે જવું જ પડે, તો તમે 100% જઈ શકો ને જઈ જ શકો. આ વર્ષ દરમિયાન એવા પ્રસંગો ઘણા બનતા જ હોય ને. ધાર્મિક જગ્યાએ જવા નક્કી કર્યું હોય, માનતા કરો તો મગજથી ફિક્સ હોય. શું કામે? કેમ કે તમારો સ્વાર્થ છે કે માનતા પૂરી નહીં કરીએ તો આમ થાય ને તેમ થાય ને. મગજ ઉપર એક ભ્રમ રહીએ કે માનતા તો પૂરી કરવી જ પડે. ન કરીએ ને તો હાડું આપણો અંદરનો એક સ્વાર્થ છે, એટલે માનતા આપણી પૂરી થઈ જાય અને કરી આવીએ જ. મારી મચડીને ભેગું કરીને 2-5 દિવસ વહેલા મોડી પણ કરી આવીએ. એમ કાંઈ પણ નક્કી કર્યા વગર, આયોજન કર્યા વગરનું કર્મ કરવાનું આવે તો એમ સમજીને કરો તો કે અમે માનતા જ કરી છે, આ મારી ફરજ આવે, જાવું જ પડે. તો સત્કાર્ય પરમાર્થનું થાય જ. આજની જ વાત કરું. આજે મારે જવાનું છે બામણાસા. એક બા અંદર પૂરેલા છે નિર્વસ્ત્ર હાલતમાં. તો કાલ રાત્રે અમે નક્કી કર્યું કે આપણે કાલ 5 વાગે જશું અને લઈ આવશું બાને. હમણાં અમે રસ્તામાં આવ્યા ત્યારે એ ભાઈનો, જયદીપસિંહનો ફોન આવ્યો કે હું હાજર નથી, તમારે જવું હોય તો તમે તમારે લઈ આવો. હવે હું એવું કરીને મૂકી દઉં કે એ ભાઈ હાજર નથી તો આપણે શું કામ જવું જોઈએ? તો મારા માટે ઓપ્શન ખુલ્લો છે કે હું જાઉં કે ન જાઉં, ચાલે. પણ હું એવું નક્કી કરું કે એ ભાઈ હાજર હોય કે ન હોય, મારી ફરજ કે મારી જવાબદારી એ છે કે એ બાને મારે અહીંયાથી આજની તારીખમાં બહાર કાઢવાના છે અને એને આશ્રમમાં સારું જીવન આપવાનું છે. એટલે મારો અંતરાત્મા જ મને એ ન બેહવા દે કે તારે જવું જ પડે. ત્યાં કોઈ હાજર હોય કે ન હોય, તે સંકલ્પ ગઈકાલે કર્યો છે કે તારે એ બાને લેવા જવાના છે, તો અહીંયા કોઈ છે કે નથી એ નથી જોવાનું, તારે જવાનું છે. એટલે હમણાં લાઈવમાં જ નક્કી કર્યું ને આપણે કે અહીંયા કોઈ હોય કે ન હોય. કદાચ જયદીપસિંહ બહાર હોય કોઈ કામથી તો જયદીપસિંહને કાંઈ ફેર નહીં પડે, હું નહીં જાઉં તો મને કાંઈ ફેર નહીં પડે, પણ એ બાને ચોક્કસ ફેર પડશે જો આપણે ખરેખર અંતરાત્માથી, હૃદયથી પરમાત્માને સમજતા હોય અને પરમાત્માની હૃદયથી પૂજા કરતા હોય. ભગવાન એમ નથી કહેતા કે મને ફૂલ ચડાવ, જળ ચડાવ,
ભોગ ચડાવ, તું ભાવ કરીશ ને તોય હું તારે ભેગો છું. એટલે હું ન જાઉં ને, હું મારી પોતાની સદેહે વાત નથી કરતી, પણ ભગવાને મને સંકેત કર્યો છે. તો મારો અંતરાત્મા અને હૃદયમાં બિરાજમાન પરમાત્મા એમ કહે કે તારી ખરેખર સદેહે ફરજ છે કે તું જા, તો એ જીવને શાંતિ મળશે, એ જીવને એ બંધિયાર જીવનમાંથી મુક્તિ મળશે. ક્યાંક ને ક્યાંક તો ભગવાને આપણને નિમિત્ત કર્યા છે ને, અને ભગવાન જગાડે છે આપણને, સંકેતે આપે છે કે આ તારું કર્મ છે, તારે કરવાનું, તું દોડ. પછી જગાડ્યા પછી દોડવાનું પ્લાને કર્યા પછી બેહી જઈએ તો કોઈ આપણને કહેવા વાળું નથી કે ના ના, મને કોઈ એમ કે આશ્રમમાંથી કે તારે એ બાન લેવા જવું જ પડશે, જાન જા. એમ જયદીપસિંહે મને ફોન કરીને એમ કે બેન ગમે એમ થાય, હું હોય કે ન હોય, તમારે તો આવવું જ પડે. એમ ન થાય, આપણને આપણો અંતરાત્મા જગાડતો જ હોય દરેક કાર્ય માટે. પણ આપણે ક્યાંક મન આરે છે ને બાંધછોડ કરી અને મૂકી દેતા હોય કે નથી કરવું, હાલશે, કાલ કરશું, પરમ દિવસે કરશું. પણ બને ત્યાં સુધી હું એવી વિચારધારાની વ્યક્તિ છું કે સત્કાર્યની વાત આવે ને તો હું એવા વિચાર કરીને નીકળી જાઉં કે આ ક્ષણ અને આ સમય આપણને ભગવાને આપ્યો છે. કદાચ ક્યારેક આવે, ક્યારેક ન આવે. પલ પછીનું જીવન શું છે ને કેવું છે એ તમને મન ખબર નથી. તો સત્કાર્યનો સમય ચૂકાવવો ન જોઈએ. કદાચ હરવા ફરવાનું એક દિવસ મોડું થાય તો હાલે, ખાવા પીવાનું એક દિવસ મોડું થાય તો હાલે, પહેરવા ઓઢવાનું એક વસ્તુ એક બે દિવસ મોડી લેવાય તો હાલે. પણ સત્કાર્યનો સમય આવે ને ત્યારે સજાગ થઈને પકડી જ લેવો, જવા જ નહીં દેવાનો. કારણ કે ઈશ્વર તમને સંકેત કરે છે, અને છોડી દો તો એ સમય તો હમણાં સમય, પલ, ક્ષણ બધી જતી રહેશે. એટલે હું બહુ એ બાબતમાં અડગ થઈ ગઈ છે કે સત્કાર્યનો જ્યાં મોકો મળે ને ત્યાં ગમે એવો થાક હોય, ઉજાગરો હોય, શરીર સાથ આપે ને ત્યાં સુધી એ મોકોને ચૂકવો નહીં, પકડી લેવો. ભગવાન તો ઉઠાડે છે, તકે આપે છે. પછી મન છે ને, મન અને બુદ્ધિ બે નક્કી કરે છે કે કરવું કે ન કરવું. બાકી હૃદય અને અંતરાત્મા તો પોકારે છે કે જા કરી લે, તને અવસર મળ્યો છે. પછી મન ને બુદ્ધિ તર્ક મંડે ને કરવા, ત્યાં આપણે ઊભા રહી જઈએ કે હાલશે, હાલો ને 2 દિવસ પછી જશું, પરમ દિવસ જશું. અને હું છે ને એમાં બહુ એમ કહેવાય ને કે જિદ્દી થઈ ગઈ છું, આપણી ભાષામાં કહીએ તો, કે જ્યારે સત્કાર્ય કરવાનો મોકો આવે ને ત્યારે બધું પડતું મૂકી દેવાનું, બધું આંખ, કાન, મગજ, બુદ્ધિ બધું બંધ કરી દેવાનું, અને જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જ જવાનું. તમે ઘણા બધાએ બહુ ઘણી સારી કમેન્ટો લખી, પણ મારા ધ્યાનમાં આમ છે પણ મેં વાંચી નથી, સોરી એના માટે. કારણ કે નહીંતર મારે જે કેવું હતું લિંક તૂટી જતી હતી. એટલે બેન તમે જે કહેતા હતા ને કે નસીબ, એટલે હું નસીબને નથી માનતી કે કર્મ હોય તો નસીબ સાથે જ હોય. આપણી જ્યારે જ્યારે સત્કાર્ય કરવાનો અવસર આવે ને ત્યારે બુદ્ધિને અને મનને બંધ કરી દેવાનું, નક્કી જ કરી લેવાનું દ્રઢપણે કે મારે કરવાનું જ છે, મૂકો બધું. હા, કોઈ એવો ઇમરજન્સીમાં એવી કોઈ આવી જાય વિઘ્ન કે જેને કહેવાય કે ભાઈ કોઈ ઇમરજન્સીમાં એનાથી વધારે ઇમરજન્સી વાળું કોઈ સત્કાર્યનું કાર્ય આવી ગયું કે જે ફરજિયાત કરવું પડે એમ છે, અને ઓલામાં થોડું બાંધછોડ કરીને આડાવડું એડજસ્ટમેન્ટ થાય તો ચાલે એમ છે, તો અલગ વાત છે. બાકી જે સત્કાર્ય માટે તમે મક્કમ મને નીકળ્યા છો એ પાર પડી જ જાય, તમે મક્કમ થઈને નીકળો. એટલે જ હું વારે વારે કહું છું ને કે મેરું તો ડગે પછી જેના મનડા જ ડગે નહીં પાનભાઈ. ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ, પરમાર્થમાં બુદ્ધિને મનને બંધ કરી દેવા પડે. જેમ આપણે આપણા લૌકિક કાર્ય, વ્યવહારિક કાર્યમાં કેમ ફિક્સ જ કરી નાખે, લગ્નમાં જવું જ પડે, હગાઈમાં જવું જ પડે, કોઈનું મરણ થઈ ગયા હોય અહીંયા વ્યવહાર છે એટલે જવું જ પડે. છેલ્લે આપણે ઓપ્શન કરીએ ને કે હું નહીં તો ઘરમાંથી કોઈ એક જઈ આવશે, એમ આમાંય કરવાનું, બધાય વતી આપણે કરી આવવાનું. હું આવી વિચારધારાની વ્યક્તિ છું ભાઈ. હું કોઈને સલાહ નથી આપતી, પણ મને જે અનુભવો થાય એ હું શેર કરું કે ભાઈ હું તો, મને આવો અનુભવ થયો હોય તો હું બાંધછોડ ના કરું, હું ભાગું. રમેશ બાપા, આ પોઈન્ટ લઈ જાવ, લ્યો પાણી પીવડાવો, મારે શું કરવું ભેગું કરીને? પાણી પીવડાવો. આમ જઈશ તો મોબાઈલ તપી જાય, લાઈવ બંધ થઈ જાય. ઘણા ખરા છે ને આવા કામ હું આમેય કરું છું. આજે લાઈવમાં કહું, ઘણા લોકોને ઘરે હું આમ સામેથી એમ કહું કે જમવાનું બનાવી નાખો, હું જમીન જઈશ,
કે હાલો ચા પીવડાવી દો, કે હાલો કંઈક નાસ્તો કરી નાખો. એવો ભાવ ન હોય કે મને મફતનું મળે છે હું ખાઈ લઉં, પણ એક એવો ભાવ હોય કે ઘણાય મને દિલથી હૃદયથી જે પ્રેમ કરતા હોય ને એનો એક એવો હોય કે બેન મારે ત્યાં જમે કે મારે ત્યાં રહે. ત્યારે હું કાંઈ પણ ખાવું પીવું ને તો ભગવાનને હું એવી પ્રાર્થના કરીને ખાવું પીવું કે ભગવાન આના જીવનમાં જે કંઈ પણ તકલીફ હોય, જે કંઈ પણ દુઃખ હોય, પ્રારબ્ધન આધીન, એ જો સાચા દિલથી ને સાચા ભાવથી કાર્ય કર્યા હોય ને તો આ બધું એને આપી દેજે અને એના જીવનમાં સુખના દિવસો આપજે. એમ હું વૃક્ષ છે ને એ ફળ પોતાના માટે નથી આપતું, છાંયો એ પોતાના માટે નથી, એને તો તાપમાં જ તપવાનું હોય. એમ હવે મને કોઈ મારા માટે આશા નથી કે ભગવાન મને આપે આવું કાંઈ. મને તો ઈશ્વરે પરમાર્થ રૂપી, પ્રેમ રૂપી એટલી બધી જાહો જલાલી આપી છે ને કે જેની કાંઈ સીમા નથી. કે બાવાજીની જોડીમાં જાગીર, અલખ જોડીને ખલક ખજાનો. ખલક ખજાનો એટલે કેવો ખજાનો કે જે ખજાનો કોઈ દી ખૂટે જ નહીં. એમ જે અવિરત વહેતો પ્રેમની ધારા છે ને એ ભગવાને મને ખૂબ આપી છે કે એ જાહો જલાલી કોઈ દિવસ ખૂટે નહીં. વસ્તુ સ્વરૂપે હોય તો એ પૂરું થાય, પણ અંતર મનનો જે પ્રેમનો પ્રવાહ છે ને એ કોઈ દિવસ પૂરો ન થાય. એટલે ઈશ્વરે મને એવો ખલક ખજાનો પરમાર્થનો, પ્રેમનો આપ્યો છે કે કોઈ દિવસ પૂરો નથી થાય એવો. કારણ કે એ મને ખબર છે, મારા અંતરાત્માને ખબર છે. એને અનુભવી શકો, એને કદાચ જોઈ શકો, પણ એનું વર્ણન ના થાય. એટલે ઈશ્વરે મને ખૂબ જાહો જલાલી આપી છે. તો મારા માટે કાંઈ માગવા જેવું છે નહીં. તો હું જ્યારે આવું સામેથી માગું ને કાંઈ પણ કોઈ પાસે કે પાણી ભરી દે ને, તો એ મારો રૂવાબ કે મારો ઓર્ડર ન હોય, પણ મારો પ્રેમ હોય કે એ વ્યક્તિ મને એટલું બધું, મને રમેશ બાપા જોવે ને ખાલી મને સાંભળે ને તો એ રોવા માંડે. એટલે હું ભગવાનને એ પ્રાર્થના કરતી હોય કે આવનારા સમયમાં ઈશ્વર એને ક્યાંય શારીરિક કે માનસિક કોઈ પણ વ્યક્તિ, એમ જ્યાં હું હૃદયથી કાંઈ માગતી હોય કે હૃદયથી કાંઈ મારો ભાવ હોય, ત્યાં હું દિલથી એવી પ્રાર્થના કરતી હોય કે એને કોઈ દિવસ એવી શારીરિક કે માનસિક પીડા ઈશ્વર ન આપે કે એના માટે ભોગવવી અસહ્ય થઈ જાય. ઈશ્વરે આપણને સદેહ મોકલ્યા છે તો પીડા તો હોય જ, પણ એટલી ભગવાન કોઈને ન આપે કે જે ભોગવવી અસહ્ય થાય. સહી શકે ને એટલી જ ઈશ્વર દયા રાખે, કૃપા કરે બધાને, કે જેટલું સહન થાય ને એટલું જ ભગવાન દે. અતિશય ના આપે કે જેને લઈને માણસ જે પીડાતો હોય, રીબાતો હોય, તડપતો હોય. હું જોઉં છું રોજે, એ અઘરું છે. માનસિક પીડા અને શારીરિક પીડાથી જ્યારે માણસ ત્રસ્ત થઈ જાય ત્યારે એને જે જોવો અને જોવા કરતાં એમાં પોતાની જાતને મૂકીને અનુભવો ને કે આ પીડા મને થતી હોય તો મારી હાલત કેવી હોય, ત્યારે આપણને આ બધું સમજાય કે ભગવાને આપણને કેટલું સરસ જીવન આપ્યું છે, નિરોગી શરીર આપ્યું છે, ખાવા પીવા, પહેરવા, ઓઢવા, રહેવા માટે કાંઈ ઘટે નહીં એવું આપણને ભોગવટાના ભોગની સુવિધાઓ આપી છે, છતાંય આપણને એની કદર નથી. સદદેવદાસ ભલે રહ્યું રમેશ બાપા બેહો. એટલે ભગવાને તો ખૂબ જાહો જલાલી દઈ દીધી છે મને. ખરેખર હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે ઈશ્વરની ખૂબ કૃપા છે. આટલો ખલક ખજાનો કદાચ મારી લાયકાત કે મારી ઓકાત નહીં હોય, પણ ઈશ્વરને કદાચ હું ગમતું વ્યક્તિ કે મને આપ્યો છે એમ. અને એટલે જ મારો ભાવ એવો છે કે મને જે મળ્યું છે ને એ ભગવાન બધાને આપે. કારણ કે સંપત્તિ અને એ તો ઠીક છે કે આપણા સંઘર્ષ, આપણું પ્રારબ્ધ, આપણું કર્મ, આપણી મહેનત એને લઈને બધાને ઈશ્વર આપે જ છે. પણ આવી જાહો જલાલી મેળવીને હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું. પાછું કહું, નસીબ હંમેશા કર્મથી જ આવે. ભાભીએ કંઈક સરસ લખ્યું છે પણ હવે યાદ આવે તો, આ પવનચક્કી છે ને ઘણી બધી, જય હો ભાભી. સાચી વાત છે. હું કહું છું ને, માથે બાંધીને નહીં ફરવાનું કે મારા થકી થાય છે ને હું કરું છું. આપણા થકી તો આપણી પાપણેય નથી હલતી. હાથે ઊંચો તાવ આવ્યો હોય, મારી જ વાત કરું, માઇગ્રેન હોય અને જ્યારે ભયંકર પરિસ્થિતિ હોય ત્યારે બોલવાની તેવડ ન હોય, આંખે ખોલવાની તેવડ ન હોય. એટલે જ્યારે આપણા દેહમાં આવું થાય ને ત્યારે આપણને ભાન થાય
કે આ દેહ ચલાવનારે કોઈ છે ત્યારે ચાલે છે. એટલે હું કરું ને મારાપણાનો અહંકાર મુકાઈ જાય તો જીવન ખૂબ હળવું થઈ જાય. સદૈવસ પછી આપણને છે ને આખું જગત ઈશ્વરમય જ દેખાય. જ્યાં જોવો અહીંયા આપણે કંઈક કરીએ ને તો આપણને એમ થાય કે આપણાથી કંઈ ખોટું નથી થતું ને. હું તો ભગવાનને કહી દઉં કે જાણતા અજાણતા ઘણી વસ્તુ જાણતા ખોટી કરવી પડતી હોય, ઘણી વસ્તુ અજાણતા થતી હોય. ખોટી કરવાનો ભાવ ન હોય પણ એની પાછળ કોઈનું હિત હોય ત્યારે થતું હોય. અને ક્યારેક એવું થતું હોય કે આપણને ખબર ન હોય ને થઈ જતી હોય. તો ભગવાનને પ્રાર્થના કરી જ લઉં કે આનો સાક્ષી તો તું એક તો છો જ, તને ખબર છે. અને મારો અંતરાત્મામાં હું હાલે છે એ એને ખબર જ હોય ને. કપટ હાલે છે, છળ હાલે છે, કાવા દાવા હાલે છે, સ્વાર્થ ચાલે છે, લોભ લાલચ ચાલે છે, બધી ભગવાનને હૃદયના ભાવની તો ખબર જ હોય. આપણો પરિશુદ્ધ ભાવ શું છે ને, એ પરિશુદ્ધ છે કે મેલો છે એ બે ઈશ્વરને ખબર હોય. પણ જે હોય મને મજા આવે છે. જીનલબેને કંઈક લખ્યું છે પણ મારું એકેય કમેન્ટ ઉપર ધ્યાન નથી, માફ કરજો, કારણ કે હું અત્યારે મારામાં છું. કયા કેસની જીનલબેન વાત કરો છો? મને ખરેખર મગજમાં નથી અને કાં હું ભૂલી જ ગઈ છું, એના માટે માફ કરજો. પણ મને ખરેખર યાદ જ નથી, એમ કહું ને તો હાલે. કયા કેસનું તમે કહો છો ને એ? કારણ કે સાંજે રોજે આ ચારેય દિશાના કામ ભેગા કરવાના હોય. ચાંદલી, હરમડિયા, રાજકોટ અને રિધમની સ્કૂલ. એટલે હમણાં તો કાલ રાત્રે જ એવું થતું હતું. મને પાણી આપ્યું ને કોકે પીવા માટે આપ્યું, તો નોર્મલી હમણાં હું પાણી પીતા ભૂલી જાઉં છું. એટલે મને જે જી આપે ને એ હું પી લઉં. તો કાલે પાણી પીધા પછી મને એવું થયું કે મગજ એટલો બધો આ આશ્રમના ઓલામાં લોક થઈ ગયો છે ને કે ક્યારેક આડાવડું કંઈક પડ્યું હોય પીવાય ન જાય તો સારું. એટલે કાલે હું ઘડીક આમ ચોકી ગઈ કે મેં શું પીધું મને ખબર જ નથી આમ. એટલે હમણાં એવું થઈ જાય છે દોડાદોડીમાં મેં સોંપી દીધા હોય કેસ, પણ ક્યારેક મારા હસ્તકના કેસ રાખ્યા હોય એના મેં સ્ક્રીન પાડીને મૂક્યા હોય. જેને જેને મને કમેન્ટમાં કીધું હોય ને તો હું સ્ક્રીનશોટ લઈ અને પછી હું યાદીમાં લખાઈ દઉં કે આ વસ્તુ કરવાની છે. તો અત્યારે જયદીપ, પાર્થભાઈ 2 જણા હેન્ડલ કરતા હોય, આશ્રમથી 12 એ લોકો હેન્ડલ કરતા હોય. તો કદાચ એ સ્ક્રીનશોટ ન ગયો હોય ને કાં મેં મારા હસ્તક રાખ્યો હોય અને યાદીમાંથી નીકળી જ ગયો હોય એવું બને. પણ મને માફ કરજો બેન, મને કયો કેસની વાત કરું ને ખબર જ નથી. થોડુંક યાદ કરાવજો. હજી કંઈ પણ બાકી હોય ને મારાથી થશે એટલું હું ચોક્કસ કરીશ. એટલે હમણાં છે ને મગજ ઊંઘના હિસાબે દોડા હિસાબે એવું થઈ જાય. કારણ કે પાણી પીવાની ઓછી ટેવ, એટલે મને જે પાણી આપે ને તો હું પી જ લઉં. જ્યારે મને તરસ ન લાગી હોય તો હું પી લઉં. કાલ રાત્રે જ આવું થયું. ઘડીક મને આમ થઈ ગયું કે ક્યારેક ધ્યાન ન હોય અને આડાવડું કંઈક પડ્યું હોય તો એ કંઈ નક્કી થોડું હોય પીવાય જાય. એમ દેવાવાળા બિચારા કંઈ એવું ન આપણને આપે, પણ મારો જ મગજ ઠેકાણ ન હોય તો દવામાં એવું થાય. દવા હું અલગ અલગ 3 લોકોને આપું મારી કે ભાઈ મને જ્યારે જેવી જરૂર પડે એવી આપજો. પાર્થભાઈની લોકો હારે હોય એટલે એને મારા માઇગ્રેનના એટેકની ખબર છે કે ક્યારે કઈ દવા આપવી એમ. તો ક્યારેક ઠેકાણે ન હોય આડાવડી દવા લેવાઈ જાય તો ખોટા હેરાન થઈ જઈએ. એટલે એના માટે સોરી બેન, કેસ બાબતમાં મને મગજમાં જ નથી. પણ છતાંય મને મેસેજ મૂકજો, હું જોઈ લઉં. આવું જ્યારે થાય ને બેન ત્યારે હું બહુ અફસોસ કરું કે આવું કેમ થયું એમ. પછી હું એવું વિચારી અને મારા મગજને સમજાવું કે ભાઈ જે મારા નિમિત્તની અને મારા કર્મને આધીન જ્યાં જ્યાં મેં પહોંચવાના પ્રયત્ન કર્યા અહીંયા કર્યા, પણ ક્યારેક શરત ચૂકથી રહી ગયું હોય તો ભગવાન માફ કરે મને. અફસોસ તો મને થાય બેન. 2 દિવસ પહેલાં એક દાદા પાલિતાણા આપણા આશ્રમથી હતા, એ દેવ થઈ ગયા. કાલ રાત્રે જ અમારી ચર્ચા થતી હતી કે દાદા બિચારા એમ કહેતા હતા કે બેન મારે ચાંદલી આવવું છે એમ.
એને આંખના મોતિયાનું એક આંખનું આપણે ઓપરેશન કરાવી નાખ્યું હતું, એક આંખનું બાકી હતું. તો એ હસતા હસતા એમ કહેતા હતા કે મને અહીંયા કાંઈ વાંધો નથી, અહીંયા સરસ જ છે, ભગવાન જ્યાં જેમ રાખે એમ રહેવાનું. પણ તોય હું કાલ મારી જાતને કોસતી હતી કે એ દાદાની એક ઈચ્છા એવી હતી કે ચાંદલી આશ્રમ હું આવી જાવ એમ. અને એટલે જ રાત દિવસ હું છે ને અહીંયા માથે રહીને જેટલું વહેલું પૂરું થાય એટલું કરવાના પ્રયત્ન કરું છું કે જે જીવોનો જીવ અહીંયા છે ને એ અહીંયા આપણી નજર સામે રહીએ. કારણ કે આ દુનિયા આવડી મોટી, એમાં એક માણસ તરીકે મારું ગજવું, મારી લાયકાત તો નથી, પણ જેટલું થાય એટલું તો કરું. પણ જીનલબેન વાળો કેસ મારા ધ્યાન બહાર જ છે, એટલે બેના સોરી. તમને કીધું એ છે, મેં હાય પાડી એ છે, પણ મને યાદ નથી બેન. સદૈદાસ આવો મિલનભાઈ, જયમાં અમરભાઈ, દક્ષાબેન, ગુડ નાઇટ ધનજીભાઈ, જય હો ભાભી. ચોક્કસ તુલજાબેન, ફ્રી થઈશ એટલે આટો મારીશ. નહીતર પછી હું તો એવું વિચારું છું કે આપણે બધા છે ને એ વેકેશનમાં અહીંયા આશ્રમે આવવાનો પ્લાન કરો તો 2-4 દિવસ બધા કંઈક તારીખ નક્કી કરીએ કે આ 4 દિવસ દરમિયાન 4-5 દિવસનું જ આયોજન કરીએ કે 4-5 દિવસ દરમિયાન બધા બાળકોને પરિવાર સાથે આવો એટલે બધાને મળાય, એકાબીજાને અંદરો અંદર મળાય અને 4-5 દિવસનો સ્નેહ મિલન રાખીએ. બધા એક દિવસનો રાખે, આપણે જેને જ્યારે 4-5 દિવસમાં સમય અનુકૂળતા હોય એમ આવે. કાંઈ વાંધો નહીં ભાવેશભાઈ, એડ્રેસ ને બધું લઈ લ્યો ને, જોઈ લઈએ આપણે. અને કા પછી તમે આશ્રમેથી લેતા જજો જાઓ ત્યારે. આવો વિનયચંદ્રભાઈ, જય શ્રી કૃષ્ણ. તૃપ્તિબેન, જયમાં અમર. પૂજાબેન, વિજયભાઈ, પ્રકાશભાઈ, જયમાં અમરભાઈ. ઘણી વખત રહી જાય છે પછી અફસોસ થાય, શું કરવું. આ એક જગ્યાએ સ્થાયી થઈ જશું ને પછી ઘણું બધું હળવું પડી જશે. પછી બધાને એક આપી દેશું કા કીટ ડિપાર્ટમેન્ટ આમને સંભાળવાનું, હોસ્પિટલ રિલેટેડ આ સંભાળે, આશ્રમનું અન્નક્ષેત્ર આ સંભાળે, એવી ટીમ કરી નાખશો અહીંયા ને અહીંયા. એટલે વાંધો ના આવે, સાંજે બધાને ચિઠ્ઠીઓ સોંપાઈ જાય કે જાઓ આટલી કીટું પૂરી કરી નાખો, આટલું મેડિકલ રિલેટેડ દવાનું છે કંઈ. પણ અહીંયા આવ્યા પછી અમુક આયોજનો ફેરફાર કરશું આપણે, અને જ્યાં જ્યાં મારાથી પહોંચાશે ત્યાં પહોંચવાના પ્રયત્ન ચોક્કસ કરીશ. કારણ કે મેનેજમેન્ટમાં પહેલેથી મારું બહુ સેટઅપ સારું હતું કે આજના દિવસનું કામ આજ સાંજે પૂરું ન થાય ને ત્યાં સુધી હોવાનું નહીં. એમ બિઝનેસમાં સાંજે હિસાબ કિતાબની ચિઠ્ઠી ચોપડે ન ચડી જાય ને, ટેબલ ખાલી ન થઈ જાય ત્યાં સુધી ઘરે નહીં જવાનું, ભલે રાતના 1:30 વાગે. અત્યારે એ દીકરો આફ્રિકા છે, વિશાલ, મારી ઓફિસમાં કચરા પોતા કરતો, 3,500 પગાર ચૂકવતા કચરા પોતા કરવાના. પછી એને કીધું કે બેટા તારું જીવન નથી, તું કંઈક આગળ વધ. પછી ધીમે ધીમે એને બિઝનેસ કરતા શીખવો. છેલ્લે આપણે એને 10,000 સુધી પગાર આપતા, અને પછી એને કીધું કે બેટા તારું જીવન હજી આનાથી કંઈક આગળ છે. તો એને આફ્રિકાનો ચાન્સ મળ્યો, અને છેલ્લા 5 વર્ષથી અત્યારે આફ્રિકા છે. લગભગ અત્યારે 80,000 પ્લસ ઇન્ડિયન કરન્સીમાં સેલેરી છે, રહેવા જમવાનું બધું કંપનીના ખર્ચે. એટલે 3,500 થી 80,000ની સફર એને 5-6 વર્ષમાં પૂરી કરી. પણ એને હું ભીંડો લેવા મોકલું ને શાકભાજીમાં, તો ભીંડાની એને કહું કે વીણીને વ્યવસ્થિત લેવાનો. 2 સિંગ ખરાબ આવી હોય ને એટલે એ એટલો વફાદાર હતો, અને એને ખબર હતી કે બેન મારા ભલા માટે કહે છે. તો 2-4 વાર એવી રીતે 2 સિંગ ખરાબ હોય ને તો એમ કહો ભીંડો બદલાઈ આવ્યો જા. નહીંતર એને આવડતું હતું ને કે 2 સિંગ કાઢી નાખે ફેંકી દે, પણ એવું નહીં, ભીંડો બદલાવા જવાનો. એને ખબર પડવી જોઈએ કે દરેક વસ્તુમાં ચોકસાઈથી જે કામ આપણને સોંપ્યું છે એ સારી રીતે પૂરું કરીએ. સવાલ ભીંડાનો નથી, પણ સવાલ ચોકસાઈનો છે કે જે કાર્ય કરીએ એ કાર્ય સારી રીતે કરીએ. અને એને ખૂબ ઘડ્યો, અને અત્યારે ભગવાનની દયાથી ખૂબ સારી રીતે સેટ છે, અને આફ્રિકા છે એમની વાઈફ સાથે મેરેજ પણ થઈ ગયા, અને સરસ જીવન જીવે છે. ત્યારે મને એને કીધું તો બેન હું વયો જઈશ તો અહીંયા પછી તમારું કોણ, કેમ કે ત્યારે હું રિધમ સાથે સિંગલ મધર તરીકે રહેતી હતી, અને મારી રિધમ
બહુ નાની હતી, 2-2.5 વર્ષની. તો મારે ક્યાંય જવાનું હોય, રીધમ છીપીપી કરે તો બિચારો એ ધોઈ નાખે અને એને ખવડાવી દે, એને દૂધ પીવડાવી દે, એને નવડાવી દે, બધું કરે. તો મને એવું કહેતો બેન તમે એકલા છો, કોઈના ભરોસે દીકરી આટલી નાની મુકાઈ નહીં, અને હું જઈશ તો પછી તમારું શું એમ. તો મેં તું મારો ભગવાન, તું તારું જો, હું મારા સ્વાર્થ માટે તારું કેરિયર ન બગાડી શકું એમ. એટલે પછી ગયો, હજી મને યાદ કરે, ખૂબ સુખી છે. અત્યારે આફ્રિકા છે હર્ષિદાબેન, આફ્રિકામાં કોન્ટૂન એવું કંઈક મને કીધું એણે. તમે આફ્રિકા છો હર્ષિદાબેન? તો હું તમને 99039099 આના ઉપર મને છે ને વોટ્સઅપ કરજો તમારા નંબર, હું શેર કરીશ એના નંબર. કોન્ટન એવું કંઈક લેંગ્વેજ એવા કંઈક કોલામાં છે, ક્યાં છે એ તો મને નથી ખબર, પણ છે આફ્રિકામાં. લોહી ને લોહી, હા તમે પીજો ભાઈ, આમાં હોય એટલું લઈ લ્યો. એ છે ને ચોખાનું, રાઈસનું એક્સપોર્ટ કરે છે લગભગ ત્યાંથી અહીંયા, કાજુ અને રાઈસ ઇન્ડિયા આવે છે એવું કંઈક છે. બેન મેં નંબર નાખ્યો ને એમાં તમે મને તમારો નંબર વોટ્સઅપ કરજો, હું વિશાલભાઈના નંબર શેર કરીશ. અને જોજો કાંઈ પણ અંદરો અંદર એકાબીજાને ફેમિલિયર સપોર્ટ રહે. બહુ છોકરો વ્યવસ્થિત છે. પછી બિચારાને લાસ્ટ એને એટેકની અસર થઈ ગઈ હતી, ઇન્ડિયા આવ્યો હતો ત્યારે પેરાલિસિસ જેવું થઈ ગયું હતું, તો જીભમાંય બોલવામાં પ્રોબ્લેમ થતો હતો. અત્યારે તો નોર્મલ છે, વાંધો નથી. જ્યારે તમે બધાનું સારું વિચારો અને સારું કરો ને તો ભગવાન વહેલા મોડું થાય, એનો સમય આવે ત્યારે થાય, પણ તમને કપરા સમયમાં ભગવાન પાર તો પાડે જ. હા, શ્રીફળ શનિવારે સાંજે હરમળી આશ્રમથી ભરવાનું આયોજન છે, કાંઈ ફેરફાર થશે તો કહીશ. ચાંદલીથી થશે તો ચાંદલીથી જોઈએ. અને રવિવારે આખા દિવસ દરમિયાન શ્રીફળ કીડિયારાના પૂરી અને પછી બધે ઝાડના થડમાં મૂકવા જશું. એટલે જે લોકો શનિ રવિ ફ્રી હોય બધા આવજો. પરબ હું આવીને ગઈ બેન 2 દિવસ પહેલા, 3 તારીખે પરબ હતી. હવે હું આજકાલમાં તો નથી આવવાની, આજે સેવાદાસ બાપુની તિથિ છે, પણ લાડોની સ્કૂલ ચાલુ છે ને સાંજે હું બામણાસા પ્રભુજીને લેવા જાઉં છું કેશોદ પાસે. આપણે સેવાદાસ બાપુને પ્રભુજીની સેવા કરી અને સેવા અર્પણ કરશું તિથિમાં. કારણ કે દેવીદાસ બાપુ અને અમરમાનો તો ઉદ્દેશ્ય એક જ હતો ને, કે રક્તપિતિયા રોગીઓ અભ્યાગતો એને આશરો આપો, એને ટુકડો આપો અને એનું જતન કરો. તો આપણે ભગવાનને આવી રીતે સેવા કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરશું. શ્રદ્ધાંજલિ તો ન જ કહેવાય, કારણ કે એ તો સદેહે ગયા છે, પણ એની ચેતના તો કાયમ જાગૃત જ છે. એટલે ભગવાનને આ ભાવ છે સેવાનો, એમની તિથિ છે, આ ભજન તરીકે, સેવા તરીકે, સત્સંગ તરીકે આપણે સેવાદાસ બાપુને અર્પણ કરીએ. કારણ કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે. પહેલા હું જતી, મને આ સેવાનો વિચાર અહીંયાથી જ આવ્યો સાવ શરૂઆતમાં. પપ્પા દેવ થઈ ગયા ને પછી હું ગમે ત્યારે હાલીને પરબ હોઈ જાઉં. મહિનામાં 4 વખત મને એમ થાય કે મારે પરબ જવું જ છે, એટલે ત્યારે ને ત્યારે કલાકમાં સેલ્ફ લાગે ગાડીનો. તો સ્વાભાવિક છે કે હું પરબ જઈને આવું એટલે 1000 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ જોઈએ. તો મને એવો વિચાર આવ્યો કે ભગવાન તો હૃદયમાં છે ને અમરમાં તો ભાવ મારો સ્વીકારી લે. તો હું મહિનામાં 4 વાર જાઉં છું ને, એની જગ્યાએ મહિનામાં 1 વાર જઈશ તો હાલશે, પણ 3 વખત પેટ્રોલ ડીઝલનો કે આવવા જવાનો ટોલ ટેક્સનો કે જે કંઈ પણ રસ્તામાં ખાવા પીવાનો ખર્ચો થાય છે ને, એ બધોય ખર્ચો હું સેવામાં વાપરું. એટલે પછી એ પૈસા જે વધે ને, એ પૈસાને મારી બીજી જે સગવડતા હોય બધું ભેગું કરી અને પછી હું દૂધ લઉં 20 લીટર 30 લીટર, પછી ઘરે આવીને ટોપમાં ઉકાળી મીઠું કરી અને પછી હું સિવિલમાં બાળકોનો વોર્ડ હોય ને એમાં પીવડાવવા જાઉં. તો સિવિલ હોસ્પિટલમાં એવો નિયમ હોય કે બાળક દર્દી ભેગા એક વ્યક્તિને રહેવા દે. તો મેજોરિટી બાળકો હોય એટલે મમ્મીઓ જ ભેગી હોય.
તો હું દૂધ આપવા જાઉં ને એટલે મમ્મીઓ એમ કહે કે બેન તમે જરાક મારા દીકરા કે દીકરી પાસે રહ્યો ને તો હું ખાવાનું લઈ આવું સાંજના ટાઈમે, રાત્રે જતી હું 7-8 વાગે, ત્યારે અન્નક્ષેત્રની બીજી ગાડીઓ આવી ગઈ હોય તો હું એ બાળક પાસે રહું ને એટલી વારમાં એ મમ્મી એનું જમવાનું લઈ આવે. 2-3 મહિના થયા પછી મને એવો વિચાર આવ્યો કે હું આરે વઘારેલી ખીચડી લઈને જાઉં તો એની મમ્મીએ જમી લે અને બાળકને દૂધ અપાઈ જાય. તો મારી યારે પછી એક્ટિવા લઈને જતી ને તો 2-4 છોકરા હોય, શનિવારે જે લોકો હેર કટિંગનું કરતા ને આશીષભાઈની લોકો, તો એમ કે બેન શનિવારે અમારે હેર કટિંગ ન હોય, એમ હનુમાનજીનો દિવસ એટલે અમે શનિવારે હેર કટિંગ ન કરીએ એમ, તો હું ફ્રી હોય તો હું આવું, તમે હાલો. તો એવો કરતાં કરતાં એના બીજા 2-4 મિત્રો આવવા માંડ્યા, 2-4 દાદા આવવા માંડ્યા. પછી ક્યારેક એમ કે અમારે આજે કંઈક ખવડાવવું છે, તો મેં દૂધ અને ખીચડી બે હારે ચાલુ કરી કે એની મમ્મી વઘારેલી ખીચડીને એવું ખાઈ લે અને બાળક દૂધ પી લે. પછી મને એવું થયું પછી ઘરે આવીને આપણે જમીએ એટલે જમતા જમતા વિચાર આવે કે આપણે કેમ શાક રોટલીને બધું જોઈએ, ખાલી ખીચડીમાં થોડું પેટ ભરાય, એમ દવાખાનું હોય ને દોડાદોડી હોય. પછી એવું નક્કી કર્યું કે શાક રોટલી ને ખીચડી ને દૂધ બધું લઈ જવાનું. પછી કોઈ એમ કે આજે મારે આ 500 રૂપિયાનું કાંઈ ઓલું કરવું તો શીરો બનાવી નાખવું કે એવી કાંઈ મીઠાઈ બનાવી નાખી, ખીર બનાવી નાખીએ કે એવું. એમ કરતાં કરતાં એ શનિવારે 1 વર્ષ હાલ્યા. પછી ગ્રુપ બધા જોડાતા ગયા કે બેન આ વખતે ખીચડી મારા તરફથી, કે શાકનો ખર્ચો મારો, કે શીરાનો ખર્ચો મારો, કે આ ઘઉંનું બાચકું મારા તરફથી. એમ કરી અને એ શનિવારે 700 માણસની રસોઈ બની. કેટલા? એ પ્રસાદી 700 માણસની બને. એવા શનિવાર 7 વર્ષ હાલ્યા. કેટલા? 7 વર્ષ એ શનિવાર હાલ્યા. અને પછી કોરોના આવ્યો, પછી અખંડ અન્નક્ષેત્ર ચાલુ થયું. સેવાની શરૂઆત આવી હતી. જો મારા બાપાના આંખમાં પાણી આવી ગયા. એ હાલતા છે ને કંઈક સારી વાત થાય ને હૃદય એનું દ્રવી જાય. એટલે આવી રીતે હું પરબ જતી અને આવી રીતે મેં આ જે કંઈ પણ સેવાનું કાર્ય છે એ ચાલુ કર્યું હતું. મેં મારા ખર્ચાઓ ઉપર કાપ મૂકી અને પછી ધીમે ધીમે એવું થઈ ગયું કે ઓહો બહુ જલસા કરી લીધા, બહુ જાહો જલાલીવાળું જીવન જીવી લીધું. આલ્ફા 1માં જ કપડાં લેવા જતી અમદાવાદ. 4-5 હજારનું એક ટી-શર્ટ આવે ને, એટલી હું આમ શોખવાળી વ્યક્તિ હતી કે કમાવાનું અને આપણા શોખ જાતે પૂરા કરવાના. પછી મને એવું થયું શું ફેર પડે, શરીરને તો ઢાંકવાથી મતલબ, એમાં બ્રાન્ડ છતાંય મને શોખ ખરો બ્રાન્ડનો, પણ પહેલાં જેવા મારા ખર્ચા હતા ને એવા નથી. હેર સ્ટ્રેટનિંગ તો 4 વાર કરાવ્યા. સૂતી વખતે મારા માથામાં રબર ન હોય, 24 કલાક ખુલ્લા જ વાળ. જાહો જલાલીવાળું જીવન જીવી લીધું મેં. મારા અરમાનો અધૂરા નથી. હા, એક પરિવાર જીવનના જે અરમાનો હતા તો કદાચ ઈશ્વરે મને આવડો મોટો પરિવાર દીધો એમાં પૂરા કરવાના હશે, એટલે મને એનોય અફસોસ નથી. પણ પછી મને એવું થયું કે પપ્પાનું આવું થયું તો મને પછી એવું થઈ ગયું કે આ બધો મતલબ નથી. 4000નું ટી-શર્ટ પહેરું કે 400નું પહેરું. પછી ડ્રેસ કોડ જ કરી નાખ્યો કે ગ્રે શર્ટ ને બ્લેક પેન્ટ બધે હાલે. કાલ વાત કરી ને એમ કે હું પ્રભુજી લેવા જાઉં તોય ચાલે, પ્રભુજીને લઈને પોલીસ સ્ટેશને જાઉં તોય ચાલે, પ્રભુજી દેવ થઈ ગયા હોય તો એની અંતિમ યાત્રામાંય ચાલે, કોઈની આમ લગ્નમાં હાજરી દેવા જવાનું હોય તોય ચાલે, અને એ ડ્રેસ બધે હાલે. પછી વાયડો અંબુડો તેલ નાખીને હજી અંબુડો જ હાલે છે. સદૈ રસ જાત મહેનતથી કમાઈને એક્સયુવી, ઇનોવા, સ્કોર્પિયો, ડિઝાયર બધી ગાડીઓ ફેરવી લીધી. એટલે જીવનમાં એવું નથી. પણ હા, મેં સંઘર્ષ બિઝનેસમાં બહુ કર્યો છે અને કોઈ પર ડિપેન્ડ રહીને હું જીવી નથી, મહેનત કરીને જ જીવી છું. એટલે મને આમ થોડુંક એ બાબતનું સ્વતંત્રતા જીવન ખરું કે કામ કરવામાં પાછી પાની નહીં કરવાની, પણ જીવન જીવવામાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. મહેનત કરવી પડે તો 18 કલાક 24 કલાક કરી લેવાની. બેઠા બેઠા કંઈ નથી મળતું. કર્મ છે તો નસીબ છે, કર્મ વગર નસીબ નથી. ભગવાને મને ભૌતિક જાહો જલાલી એટલી બધી આપી
કે મારે જે જે જીવવું હતું એ જીવી લીધું, અને આધ્યાત્મિક જાહો જલાલી એટલી બધી આપી કે મને સંતોષ છે કે મને જ્યારે જ્યારે જે દીધું એ સર્વશ્રેષ્ઠ ઈશ્વરે આપ્યું છે. શ્રેષ્ઠ નહીં પણ સર્વશ્રેષ્ઠ. અને એમાંય જ્યારે આપણે ખુદ મહેનત કરી અને કોઈ લક્ષ્ય કે કોઈ મંજિલ, પછી બિઝનેસની હોય કે એજ્યુકેશનની હોય કે આધ્યાત્મિકની હોય, ત્યાં પહોંચ્યા હોય તો આપણને અંદરથી એનો આનંદ જ હોય. ઘણું બધું લાંબુ થયું, હવે કોઈ થાકી નથી ગયા. આમ તો કયો કે હવે બેન બંધ કરો એમ. સદેદાસ આવો રોહિતભાઈ, જય મા અમર. આ રોહિત યુકે વ્લોગ્સ છે ભાઈ, એટલે તમે વ્લોગ બનાવો છો તો આપણા સાથી પરિવારને બધાને કહી દો કે ભાઈ આપણા રોહિતભાઈને ફોલો કરી લેજો. આવો વૈશાલીબેન, જય મા અમર. અને ખરેખર તમે યુકેથી હોય અને યુકેથી વ્લોગિંગ કરતા હોય તો યુકેમાં જે આપણા ભારતીયો માટે સારી માહિતી હોય એવી શેર કરજો કે જે આપણા દીકરા દીકરીઓ મને અને ત્યાં કોઈ આગળ વધવા માંગતા હોય એવા લોકોને કામ આવે. ભજન માટે માફ કરજો પૂનમબેન, કારણ કે ભજન કરીશ ને તો પાછો અવાજ માંડ ખુલ્યો છે. પરમદી રાત્રે હાવ બેહી ગયો હતો. આવો શક્તિસિંહ, જય માતાજી ભાઈ. હજી મારે આવનારા સમયમાં અહીંયા બધા બિઝનેસ મારા લેવલના જે ભૂતકાળમાં મેં કર્યા છે કારના એ બધા સેટઅપ કરવા છે, કારણ કે આપણા છોકરાઓ છે એ આપણી જવાબદારી છે. અક્ષય છે, પાર્થભાઈ છે, જયદીપ છે, આ બધી દીકરીઓ છે. કારણ કે ફર્ધર થોડું એવું પ્લાનિંગ ચાલે છે કે દીકરીઓને બહુ બેસ્ટમાં બેસ્ટ એજ્યુકેશન આપીએ. પીયુ છે, અક્ષય છે, આગળ દીકરીઓ મોટી થાય છે, વેદિકા એ બધા. એટલે એવું નથી કે કરવા ખાતર આશ્રમ કરી અને ખાલી ભણવા ખાતર ભણી લે, એવું નથી. મારા મિશનો છે બધા માટે, તો એ બધા પોતાના પગભર થાય એના માટે જ્યાં સુધી હું દોડી શકવા સક્ષમ છું અને મારી જે આવડત છે એનો એ લોકો માટે સારો ઉપયોગ થાય ને એ લોકો એના જીવનમાં પગભર થઈ, ખાલી પગભર થવા ખાતર નહીં પણ સારી રીતે આગળ વધે. એટલે અહીંયા એક વખત સ્થાયી થઈ જઈશ ને પછી હું પ્લાન કરીશ. જુનાગઢ ને આ જુનાગઢથી નીકળીશ સુરેશભાઈ, પણ ટાઈમ નહીં રહે, કેમ કે મારે 5-6 કલાકના સમયગાળા દરમિયાન પ્રભુજીને લઈ અને પાછું રિટર્ન થઈ જવું છે. હમણાં બધું કામ ઘડિયાળના કાંટા ઉપર ચાલે છે, નહીતર પૂરું ન થાય ભાઈ. તમે હમણાં આવ્યા માતાજી, પણ હું 1.5 કલાકથી બોલું છું. લગભગ તો 1.5 કલાક થઈ જ ગઈ હશે. થેન્ક યુ પ્રકાશભાઈ. આવો આવો સ્મિતાબેન, દિનેશભાઈ, રવિરા. આપણા દીકરાઓ માટે, આશ્રમ માટે ઘણા બધા બારે વિચારે છે. મોનાબેન કેનેડાથી, પછી સમીનાબેન છે દુબઈથી, કાલે વાત થઈ મને કે બેન બધું ગૃહ ઉદ્યોગનો અહીંયા એક્સપોર્ટ માટે કરો, હું અહીંયાથી બધો સપોર્ટ કરીશ એમ. તો મારી થોડી એવી ઈચ્છા છે કે આશ્રમના છોકરાઓ સેટ થાય અને પ્રભુજી માટે મારા જે અહીંયા ડ્રીમ્સ છે, મહેનત કરવી છે, કાંઈ બાકી નથી રાખવું, ભલે રાત દિવસ દોડવું પડે. 50 વીઘા જમીન ગોતવાની છે, મેં કીધું જ છે. એક હારે 50 વીઘા હોય ને વ્યવસ્થિત આજુબાજુમાં, નિયર બાય 2 કિલોમીટરમાં એવું. અને ખરેખર કાર્ય કરવું હોય ને એટલે ભગવાન ઉર્જા તો આપે, કઈ ઘટવા જ ના દે. રામનું ખેતર બનાવવાનું છે અહીંયા, કે જે કંઈ પણ થાય ને ભગવાન એ બધાને અહીંયા હંપીને ખાઈ પીવે ને બધા આનંદ કરે. આમ તો અહીંયા મારું મારું કરીને ભેગું કરો તો ભેગું ક્યાં ઉપર કાંઈ મારું આવવાનું નથી. અને ઈશ્વરનું સર્જન અને ઈશ્વરના આયોજનો તો અલગ હોય. લાડો એનું નસીબ લઈને આવી હશે. લાડો માટે હવે હું બહુ એટલું બધું નથી વિચારતી. મારી ફરજ, મારી જવાબદારી નિભાવું 100%. એને સારું એજ્યુકેશન મળે. મારી એવી ઈચ્છા છે કે લાડોને વારસામાં સત્કાર્ય મળે, એટલે એનું સર્જન થાય છે. પછી એના જીવનમાં ઈશ્વર છે એ જોશે, આપણે કાંઈ કરી ના શકીએ.
નેટ પૂરું થઈ ગયું હતું 1.5 GB ડેટા પૂરા થઈ ગયા લાઈવમાં. પણ જો કે હું મેજોરિટી લાઈવ પૂરતું જ મોબાઈલનો ઉપયોગ વધારે, પછી મારી જરૂરિયાત પ્રમાણે આખા દિવસનો મેક્સિમમ 1-1.5 કલાક લાઈવ પૂરું થાય પછી મોબાઈલનો ઉપયોગ બહુ ઓછો કરું. આવો મુકેશભાઈ, જય મા અમરભાઈ. કેશોદ હું આવવાની છું ભાઈ. મને છે ને 7 વાગ્યા આજુબાજુ 9903 9099 આમાં વોટ્સઅપ મેસેજ કરજો ને, હું સામેથી કોલ કરીશ તમારો નંબર. પણ હું આવવાની છું બામણાસા, એટલે કેશોદ થઈને બામણાસા જવાય કે બામણાસા પહેલા આવે મને ખબર નથી. આવવાની છું. સરસ, હાલો લાઈવમાં એક પ્રશ્ન તો પૂછી લો પછી આપણે લાઈવને વિરામ આપીએ. ઘણી બધી આગળ બી કમેન્ટ આવેલી હતી કે ભાઈ બેન હિન્દીમાં લાઈવ કરો એમ. તો તમને બધાને હિન્દીમાં કમ્ફર્ટેબલ છે? કારણ કે ઘણા ખરા આપણા આઉટ સ્ટેટના વિડીયો જે લોકો જોવે છે ને એમની એવી રિક્વેસ્ટ છે કે હિન્દીમાં કમેન્ટ કરો, હિન્દીમાં લાઈવ કરો કે હિન્દીમાં વિડીયો કરો તો અમને સમજાય. તો મને તો કમ્ફર્ટેબલ છે હિન્દીમાં બોલવું, પણ તમને બધાને કમ્ફર્ટેબલ હોય તો હિન્દીમાં કરીએ. સજેશન બધા પોતપોતાના કમેન્ટના માધ્યમથી આપી દો, પછી આપણે લાઈવને વિરામ આપીએ. આવો સોનલબેન, મીરાબેન, ભાવેશભાઈ, હા હમણાં બંધ કરી દઉં. નરેશભાઈ, જય સ્વામિનારાયણભાઈ, અશ્વિનભાઈ, અલ્પાબેન, જય મા અમર, સદૈદાસ. જય મા અમર, દર્શનાબેન. ઓકે ને હા બેન, તો મંથલી વાળો ઈ રોડ તો બહુ જબરદસ્ત મસ્ત રોડ છે. નિમિષાબેન, જય મા અમર. ગમે એ લેંગ્વેજમાં ચાલે એમ. તો મેજોરિટી હિન્દી, ઇંગ્લિશ ને ગુજરાતી બધું મિક્સમાં આવશે. અમુક વર્ડ્સ ઇંગ્લિશમાં આવશે, હિન્દી ફ્લુઅન્ટ આવશે, પણ કહેવો તો ગુજરાતી ભેગું રાખશું એટલે બધાને સમજાય. હિન્દી પિક્ચર, હિન્દી સિરિયલો તો જોવો છો હે ભાવેશભાઈ? આપણી રાષ્ટ્રભાષા છે. મારું હિન્દી પાછું પરફેક્ટ થઈ જાય ને, કારણ કે જ્યારે હું આઉટ સ્ટેટ બિઝનેસ કરતી ત્યારે તો 5 વર્ષ સતત હિન્દીમાં જ કન્વર્સેશન આખો દિવસ ચાલતું હોય. મેં યુપી, એમપી, મહારાષ્ટ્ર એ સ્ટેટમાં વધારે બિઝનેસ કર્યો. ઓકે नेहाबेन, જોઈ લો ચલો રૂટ. तो हिंदी, इंग्लिश, गुजराती सब साथ में चलाएंगे तो कोई प्रॉब्लम नहीं है ना. ચાલે ને? આપણે 2 દિવસ હિન્દીમાં લાવી લઈએ, પછી આપણે નક્કી કરશું કઈ રીતે કમ્ફર્ટ રહે છે. વંથલીવાળા રોડ લઈ લઈએ છો. કમેન્ટ ગુજરાતીમાં ચાલશે, ઇંગ્લિશમાં ચાલશે. હિન્દીમાં તો કોઈને વાંધો, હિન્દીમાં તો કોઈ કમેન્ટ કરતું નથી. પણ અમુક જે આઉટ સ્ટેટના, તે દિવસે રાત્રે વાત થઈ હતી ને પહેલાં, ભાઈ શું નામ, પછી યુટ્યુબમાં અમુક લોકો કમેન્ટ કરે છે કે ગુજરાતી આપણી માતૃભાષા છે. મને નહીં ખ્યાલ હોય ભાવેશભાઈ, પણ આજે જે લોકો રેગ્યુલર આપણા વ્યુઅર હોય અને એને થોડું બે મિક્સ લેંગ્વેજમાં લઈએ તો થોડું સમજાય. જેને સાવ ગુજરાતી ન સમજતું હોય એને પ્રોબ્લેમ થાય. અબે લાઈવ કો વિરામ નહીં દેના, અભી रुको, सबर करो. આપણે હિન્દી ગુજરાતી બે મિક્સમાં ચલાવશું થોડાક દિવસ, પછી ડિસાઈડ કરશું કે પ્યોર હિન્દી, પ્યોર ગુજરાતી છે. બે ભેગું જ રખાય, આમ તો વાંધો ના આવે. પ્યોર હિન્દી તો છે આપણે બોલીએ જ નહીં, કારણ કે જ્યારે ગવર્મેન્ટ જોબમાં જે લોકો હોય ને એને ખ્યાલ હોય કે
થોડું બી કોમ્પ્રોમાઇઝ ના કરે એઝ ટાઈમ ઓફ ઇન્ટરવ્યૂ. જ્યારે ઇન્ટરવ્યૂ થાય ને ત્યારે તમારે પ્યોર હિન્દી બોલવાનું. અમુક હિન્દીના વર્ડ્સના આપણને પ્યોર મિનિંગ ખબર ના હોય કે શું કહેવાય એમ. આવો વિપુલભાઈ, જય સ્વામિનારાયણ. એ વેફરના બટેટા આવે છે વિપુલભાઈ હવે? તો હજી એકાદો 500 કિલોનો રાઉન્ડ લઈ લઈએ. આપણે કાઠિયાવાડી છીએ, પણ એમાં એવું છે ભાઈ કે જે લોકો બહારથી આપણા વિડીયો જોવે છે ને એને બિચારાને પ્રોબ્લેમ થાય છે, લેંગ્વેજ પ્રોબ્લેમ. એટલે એના માટે થઈને હું એવું કહું છું કે બે મિક્સ ચલાવીએ અત્યારે. હમણાં ઝીલબેન જો મેં એરંડાના પાન મળે ને કે અહીં તો મગાવ્યા, નહીતર નક્કી એવું કર્યું છે માથે હમણાં દૂધી બાંધી દઉં. બાવા હિન્દી નહીં, બાવા હિન્દીમાં તો બહુ લોચા પડે, શબ્દ ગોતવો પડે હું બોલવું એમ. પ્રોપર હિન્દીમાં હાલે, પ્રોપર ગુજરાતીમાં હાલે, બે મિક્સમાં હાલે. હિન્દી સરળ, ગુજરાતી સરળ, બાવા હિન્દી અઘરું. હા વિપુલભાઈ, હાલો હવે હું પંકજભાઈને ફોન કરી અને ટાઇલ્સનું માપ લેવડાવી લઉં. પ્લમ્બર હજી ભાઈ આવ્યા નથી, તો એને બોલાવીને પ્લમ્બિંગ કામના બધાય નકશા દોરવા પડશે ને આમાં, ક્યાંથી ક્યાં ડ્રેનેજ દોડાવવી. એટલે હવે તમને મગજ દોડાવવાનો જ છે તડકામાં. કારણ કે અમુક વસ્તુ કેવી છે કે એ લોકો એની રીતે પોઈન્ટ મૂકે, પણ આપણે પછી ક્યાંથી ક્યાં નળિયું ફેરવીને ક્યાંથી ક્યાં પ્રભુજીના કમ્પાર્ટમેન્ટ ધોવા હોય ને, દિવાલું ધોવી હોય ને, બાથરૂમ ધોવા હોય ને, ક્યાંથી ક્યાં લાઈનું લઈ જવી હોય, એ આપણે આપણી રીતે અમુક આયોજનો કરાવવા પડે. એટલે માથે ને માથે રહેવું પડશે. પાછા અન્નક્ષેત્રની લાઈનું, રેસિડેન્ટની લાઈનું, પ્રભુજીના આશ્રય સ્થાનની લાઈનું, એ બધી ક્યાંય કોઈ ડિસ્ટર્બન્સ ન આવે ને એમ. આપણે એન્જિનિયર નથી, પણ આમ મગજ હાલે થોડો ઘણો એમાં. એટલે હવે એ 2-3 કલાક બધું પતે નહીં ત્યાં સુધી તડકામાં જ રહેવાનું છે. હવે ફોનને ખિસ્સામાં નાખી દેવું હોંકો લઈને, કારણ કે ભવિષ્યમાં ક્યાંય બી કાંઈ પ્રોબ્લેમ આવી હોય, આમ કેમ એરર આવે ટેકનિકલ, એમ આમાં ક્યાંય ભરાણું હોય તો 1 લોકેશન 2 લોકેશન એવા સેટઅપ કરવા, ત્યાંથી જ બધું ક્લીન થઈ જાય એમ. એટલે ડ્રેનેજ બધી ક્યાંથી ક્યાં પાસ કરવી ને એ બધું પ્રોફેશનલ પ્લાન હોય ને તેમાં આર્કિટેક્ટ કરી દે એ હાલે. પણ આ બધા આપણી જરૂરિયાતવાળા પ્લાન હોય, ક્યાંથી ક્યાં હું ક્યારે ઉપાડવું હોય કાંઈ એમાં થોડું નક્કી હોય. અને આ એમ આર્કિટેક્ટના પ્લાન પ્રમાણે હાલીએ ને તો પ્રભુજી પાઇપે ટીંગાઈને બીજેથી તોડીને ભૂકા કરીને ઠેકાણ કરી દીધું હોય. આઉટર જે લાઈનો આવતી હોય બધી. એટલે તો બારીયું છે ને મેં માળિયાની ઉપર હાવ મુકાવી છે, કેમ કે ગંગેડી આશ્રમે માળિયાની નીચે બારીયું મૂક્યું જ ને તો ગોદડા ને કપડા ને થૂકવાનું કાગળિયા બધું બારીયાત કર્યો ઢગલો હતી. વાહે આમ જોવો ને તમે ટ્રેક્ટર ભરી લ્યો ને એટલા ઢગલા કર્યા છે. ઓલું માળિયાની ઉપર બારીયું રાખ્યું જ ને એટલે અહીંયા સુધી પૂગી જ ન શકે. આમાં થોડુંક આપણે પ્રભુજીને કમ્ફર્ટ એવી રીતે રહીએ ને કે બિનજરૂરી હા એ તો અહીંયા ડોકા કાઢીને તો બારીયું ને એ હું કાઢી નાખે અને ત્યાં ઠેકડા મારે બાઈને. ઓલી સિમેન્ટની જે ઓલી શું કહેવાય 12 હાંક નીતાબેને ધુંબા મારીને કાઢી નાખ્યા બોલો. એટલે આ વખતે આમાં મેં તો માર્બલના નાખી અને પેક કરો. આ તો ધારે તો એ તો ઉખેડા ને બખોરા પાડી દે. પ્રભુજી કોને કહેવાય. એટલે ઇલેક્ટ્રિક વાયરિંગ અને પ્લમ્બિંગ બે બધું માથે રહી 3-4 દિવસ કરાવશું. એટલે હમણાં એ તો 3-4 દિવસ તડકામાં જ રહેવાનું છે. પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું, પ્લમ્બિંગ અને લાઇટ ફિટિંગ થાય એટલે લાદીનું ઉપાડીએ. આ બાજુ અન્નક્ષેત્રનું કોઠાર રૂમનું ઉપડશે, પાણી એવું નથી પીવું. અને રેસિડેન્ટનું પ્લિન્થ લેવલનું છે ને કામ ચાલુ થાય છે અત્યારે. આજ ભરાઈ થઈ જશે બપોર પછી. બસ જોજી
રમેશ બાપા કેવી સર્વિસ, કેવી સેવા છે. હા ખૂબ સરસ, ખૂબ સરસ. જીવનને આળસુ ન બનાવવું બેન. અને એક વખત એવું એક વસ્તુ એ ધ્યાનમાં રાખી, કોણ શું કરે એ આપણે નહીં જોવાનું. પછી ઘરમાં દેરાણી જેઠાણી હોય, નણંદ હોય, હાવહારા હોય, બેન હોય, ભાઈ હોય, આપણે આપણા જીવનમાં વ્યસ્ત રહેવાનું. એકદમ સરસ છે હંસાબેન. રક્ષાબેન જય મા અમર. પાણી એક કરશો, એક પી ગઈ બેન સતદેવીદાસ. હાલો હવે ચા પીવા. આ ચા હું એટલા માટે પીવું કે સુગર મેન્ટેન થઈ જાય, નહીંતર ચાની ટેવ જ નથી. ચા દૂધ જ પીવું છું. ખાવા પીવાના કઈ ઠેકાણા હોય નહીં, પછી હાથ ધ્રુજવા માંડે કઈ કઈ. કા બાપા? આશ્રમ છે ગામ હરમડિયા, તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ. દયાત રાખુડા હરમડિયા કહેવાય ને ભાઈ રાજભાઈ, ત્યાં આવે. પાણી તો ચાલુ જ છે બેન અહીંયા. મને જે ગ્લાસ આવીને દે ને પી લઉં, પણ અત્યારે એકાયરે કરશો પીવાઈ ગયું ઘડીને ઘડીએ પીતા પીતા. વિજયભાઈ હવે બીજ કરવા અહીંયા આવાય હો, ભજનમાં ફરિયાદો કરવી પડે. આન થાય ને તા ભરાઈ ભરાઈ બધું માથે બેઠા હોય ને બહુ ફેર પડે. કા બાપા? હવે નો થાય ને ખબર હોય ને, આ તો ગમે ત્યારે આવે મીટોડિયાની જેમ. હાલો આ લઈ લઈ અહીંયા. હા એમ કરું. હાલ જો સ્લેબ હું પ્લાસ્ટર થઈ ગયું પૂરું, બહારનું થોડુંક બાકી છે. ત્યાં લિફ્ટ વાળો રૂમ અને ઇલેક્ટ્રિક રૂમ છે એ ચણાય છે. સીડી નીચે ઇલેક્ટ્રિક રૂમ કરી નાખ્યો, અને લિફ્ટ જે મૂકી છે ને 3 માળની, હજી લિફ્ટ મૂકી નથી, એની સ્પેસ મૂકી છે. તો એનું ચાલે છે કન્સ્ટ્રક્શન, ચણતર. હમણાં અમારા કોન્ટ્રાક્ટર સાહેબ આવે એટલે ટાઇલ્સનું માપ લઈ લઈએ, પ્લમ્બિંગનું સેટઅપ જોઈ લઈએ. ટૂંકમાં બીજ સુધીમાં આખું તૈયાર કરી નાખવું છે, અને બીજ સુધીમાં અહીંયા અન્નક્ષેત્ર, કોઠાર રૂમ ને સ્ટાફ રૂમ ને બધું કમ્પ્લીટ કરવું છે. ટકમરિયાનું ને પાકું બા હું લઈ લઉં. મને નથી ખબર તમારી ઉંમર, પણ તમે મને બેટા કહો છો એટલે મેં તમને બા કીધું, ખોટું ના લગાડતા. કાલે હું લેતી આવીશ ને ત્યારે. મેં સાહેબને કીધું તો ખરા કાળી દ્રાક્ષ ને એવું લાવજો, એટલે માઇગ્રેનમાં થોડુંક રાહત રહે. મોટી લઈએ. હિંમતનગરથી દર્શનાબેન લાઈવ જોવો છો. આવો બેન આ વેકેશનમાં. RR રાજ સખા જય મા અમર. હા એ તો પ્રભુજી તો બેન દિવાલ પંખા બંખા બધું આપણા ભાવના બા છે એ દિવાલ તોડી નાખતા, ધુંબા મારી મારીને ઈટું કાઢી નાખે. રાખી બેન ચૂંદડી હારી, કાલે હું દૂધી લેતી આવી, સારે બાંધી દઈશ. લ્યો હવે અમારા વહુ બટાના દર્શન કરાવી દઉં. પેલા આપણે અમરમાના દર્શન કરી લઈએ, પછી દઈએ એને મોબાઈલ. પાર્થભાઈ હમણાં છે ને મંદિર સાફ કરી અને વ્યવસ્થિત કરી નાખીએ. ફૂલ હવે છે ને આપણે રેગ્યુલર લેતા આવશું આમથી, હવે તો આપણે આવવાનું જ છે. એમાં પ્રકાશ પડે છે ને. હા લ્યો લ્યો બટા, લ્યો બટા, હિન્દીમાં લાવી લ્યો. હિન્દી ને બધાને શુભ સવાર, બધાને જય મા અમર. હા નૈનાબેન પધારો, જય મા અમર. RR રાજશેખા સીતારામ. મંગળુબા ધાંધલ પધારો પધારો, જય મા અમર. સંદીપભાઈ આહિર,
હંસાબેન ધોલેરા, ગંગુસરની દીકરી છો. હાલો, ક્યારે આવો છો? એવું છે, આવવાના છો? બેન પૂછતા હતા કે પંકજભાઈ ફોન કરો ક્યારે આવે છે એમ. ઠીક, આ તો વાંધો નહીં, જમવાનું ને એવું કરી નાખે ને એમ. હા, આવો આવો ઈલાબા, જયવાડી વાળા એકદમ મજામાં. ઈલાબા હરાર રાજશેખા, સીતારામ સીતારામ, વૈશાલીબેન, જયરામાબેન, અલ્પાબેન, મીનાબેન, ચંદ્રિકાબેન, પૂનમબેન, હિરલબેન પધારો. જયમાં અમરબેન, મમતાબેન ગિનોયા, રમેશભાઈ અધિયારુ, નિરાલીબેન. જો હવે ખૂબ ઝડપથી અમરધામ આશ્રમનું કામ ચાલી રહ્યું છે. અમારો ટાર્ગેટ એવો છે કે દોઢ મહિનામાં આ બધું કમ્પ્લીટ થઈ જાય અને બધા પ્રભુજીને અહીંયા લાવી નાખીએ અને સરસ મજાનું જીવન જીવતા થઈ જાય એવો ઉદ્દેશ્ય છે. હજી ઘણા બધા અમારા મિશન છે અને મિશન તરફ આગળ વધી રહ્યા છીએ. જો ઉપર અત્યારે મસ્ત મજાનું કામ ચાલી રહ્યું છે, પ્લાસ્ટરનું. અંદર પણ કામ ચાલુ છે, વોશરૂમ ને એમાં અંદર પ્લાસ્ટરનું કામ ચાલે છે. આજે પ્લમ્બિંગ કામ પણ અહીંયા ચાલુ થવાનું છે. એટલે ગોંડલથી આજે પ્લમ્બિંગ કામ માટે ભાઈઓ આવવાના છે અને આખો પ્લાન છે એ આખો અમે બનાવ્યો છે અને એ આખું એના ઉપર વર્ક આજથી ચાલુ થઈ જશે. અહીંયા જો ઉપર અમરમાનું આ જે ધામ છે એની ફ્રેમ બને છે. ફ્રેમ બનશે એટલે એમાં સરસ મજાનું માં અમરધામ એવું લખેલું આપણે એક બોર્ડ બનાવી અને અહીંયા લગાવી દઈશું. અહીંયા અંદર પણ જો કામ ચાલી રહ્યું છે. તમારા લોકોના સાથ અને સહયોગથી આવડું મોટું એમ્પાયર ઊભું થઈ ગયું માત્ર ને માત્ર ટૂંકા સમયમાં. જો અહીંયા આ એક ઇલેક્ટ્રિક રૂમ છે ને એક લિફ્ટ રૂમ છે. લિફ્ટ અહીંયા મુકાશે એક આ બાજુનું જે જોઈ શકો છો તે રૂમમાં. લીલાબા કંઈ સમજાણું ને, સોરી, ગાળો નહીં હો, ડાળો દેજો. એમાં મને કંઈ સમજાણું નહીં. રસિકભાઈ જયમાં અમર, રેખાબેન જયમાં અમર, વિપુલભાઈ જયમાં અમર, દિવ્યેશભાઈ જયમાં અમર. ઠીક, હા ઈરાબા સમજી ગયો. બેનને તબિયત એકદમ રેડી છે, ટાઈમ ટુ ટાઈમ છે ને આરામ કરી લે છે એટલે કંઈ પ્રોબ્લેમ નથી. જો અહીંયા આખું પ્લાસ્ટર કામ પતી ગયું છે. હવે આજે લાદીનું એનું માપ લઈ અને લાદી મગાવી એટલે 10 દિવસમાં પૂરું કરવાનો ટાર્ગેટ લઈને અત્યારે બેઠા છીએ. પછી જોઈએ કેમ થાય છે. 10 દિવસ પ્લસ થઈ જાય છે કે વધુ થઈ જાય છે એ હવે આગળના ગણિત જે દિવસો છે એ બતાવશે. અહીંયા ભાઈઓ છે જો અત્યારે ઉપર કામ કરી રહ્યા છે. વિપુલભાઈ જયમાં અમર, આશાબેન, ભીમાભાઈ જયમાં અમરભાઈ, સંગીતાબેન જયમાં અમર,
જય માતાજી, ચેતનાબેન, જય મા અમર, પોપટભાઈ, જય જલારામ, સજલબેન, જય મા અમર, રેખાબેન, ભીમાભાઈ, જય હો પ્રભુના પીરની. આ બાજુનું પણ કામ કમ્પ્લીટ થઈ ગયું, પ્લાસ્ટરનું ને એનું. હવે પ્લમ્બિંગ કામ, પછી આ જે બારીયું છે, બારી બારણાનું એનું કામ, અને લાઇટ ફિટિંગનું કામ. આ લાઇટ ફિટિંગનું અને પ્લમ્બિંગનું તો આ 3-4 દિવસમાં કમ્પ્લીટ થઈ જશે. પછી આ લાદીનું છે એ કામ ઉપર છે, અંદર વોશરૂમ છે એ બધાનું. બામણના આશીર્વાદ અને આપ લોકોના સાથ અને સહયોગથી આવડું મોટું એમ્પાયર આજે ઊભું થઈ ગયું છે. માત્ર ને માત્ર 3 મહિનાનો ટૂંકો સમય. અહીંયા પ્લાસ્ટર કામ ચાલુ છે. ભોલાભાઈ, જય મા અમર. જો બાઉન્ડ્રી પણ અત્યારે આખી આમ જોઈએ તો કમ્પ્લીટ જ થઈ ગઈ છે. થોડુંક આમ પ્લાસ્ટર નહીં કરવો, પણ અત્યારે આ પ્લાસ્ટરનું કામ છે ને બંધ રાખીએ છીએ, કારણ કે બાઉન્ડ્રી થઈ ગઈ છે એટલે કંઈ વાંધો નથી. બીજા જે પ્રભુજીઓ છે એ હવે તો એ કાંઈ જવાના નથી, એટલે અત્યારે સ્થગિત રાખશું. કરવાનું છે પણ હાલ અત્યારે નથી કંઈ કરવું. અત્યારે આ પ્રભુજીઓ અહીંયા આવી જાય, પ્રભુજીઓના ડિપાર્ટમેન્ટ છે એ, અને સ્ટાફ માટેના રૂમ, કોઠાર રૂમ, અન્નક્ષેત્ર, આ બધા કામોને આપણે પ્રાયોરિટી આપવાની છે. અને એ બધું કમ્પ્લીટ થઈ જાય એટલે પ્રભુજીઓ આ અમરધામ આશ્રમના આંગણામાં હરતા ખીલતા અને મજા કરતા મસ્ત મજાના અમરધામ આશ્રમના આંગણામાં, પ્રકૃતિના શરણે, પ્રકૃતિની ગોદમાં, અને સરસ મજાના વાતાવરણ નીચે પોતાનું જીવન પસાર કરે, એવા ઉદ્દેશ્ય સાથે અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ. સરસ મજાનું જો આમ પહાડી વિસ્તાર છે, પરબ્યુ ધામ, પરબ્યુ ધારની વચ્ચે આ અમરધામ આશ્રમનું નિર્માણ થઈ ગયું છે. હવે ટૂંક જ સમયમાં આપણે બધા પ્રભુજીઓને અહીંયા જોઈશું, અને જેમ બને તેમ સારું જીવન એમને મળે એવા પ્રયત્ન કરીશું. આ બાજુ જો નીચે તમે જોઈ શકો છો, ત્યાં જે મકાન છે એનું કામ ચાલુ થઈ ગયું છે. આ અહીંયાથી જે પણ પ્લાસ્ટરનું કામ છે એ પતશે એટલે તરત આખી ટીમ આ મજૂરની, કડિયાની, એ આ વિસ્તારમાં, એટલે કે સ્ટાફ રૂમ પછી કોઠાર રૂમ એમાં ચાલુ થશે. બોલો, આવું હાલો. જય મા અમર, પરબના પીરની જય હો, જય હો. રેખાબેન, માધુરીબેન, જય મા અમર. એટલે ઘણા બધા લોકોએ આપણને સાથ સહકાર, સહયોગ, શ્રમ રૂપે, અને જ્યારે કોઈ વસ્તુની જરૂર પડી છે તે સમયે વસ્તુ સ્વરૂપે આપણને સહયોગ આપ્યો છે. એ બધા ભાઈઓનો અને બધા દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. જય મહાદેવ મહાદેવ. આજે આપણે કપચીની ગાડી પણ આવી ગઈ, સિમેન્ટ પણ આવી ગઈ. આ બધું પાછું મટીરિયલ છે એ ધીમે ધીમે ભેગું થવા માંડ્યું છે. જ્યારે જે પણ વસ્તુની જરૂર પડે છે ત્યારે એ બધી જ વસ્તુ કોઈને કોઈ પહોંચતી કરી દે છે.
જય મા અમર, જય મા અમર. વિજયગીરી પધારો પધારો. મમતાબેન કિનોયા, નિલેશભાઈ, મનોજભાઈ. અમે તારા નામની રે. હા થઈ. એમને કઈક દવાખાનું આવી ગયું છે એના ભાઈનું. અરે એ કોઈ નહીં, આપણે ટૂંકમાં જવાનું. હા આપણે જવાનું, ડોક્યુમેન્ટ નું અત્યારે નહીં થાય, આપણે રીતે જ કરવું પડશે. તો શું કરવું? ઈ કરી દે ને પછી 2 દીમાં. એનું કઈ નક્કી નહીં, કારણ કે ઈ કોઈ કરી દે એમ છે જ નહીં, એટલે આપણે રીતે જ કરવું પડશે. જયદીપભાઈ, હા એમ જ પોલીસ થશે. સ્ટેશનનું છે ને. હા હા, તો કાંઈ વાંધો નહીં. એમાં જયદીપભાઈ, કાંઈ પ્રોબ્લેમ નથી ને કે પોલીસ સ્ટેશનના લખાણમાંથી લઈ લઈએ તો. પરિવાર વાળા કોઈ ભત્રીજો કે આ તે આવે ને એમ કે હવે આમ નહીં આમ, એની પેલા કન્ફર્મ કરી લ્યો તો આમ ધક્કો ખાઈએ. બરોબર ને? હા આપણને કાંઈ વાંધો નથી, આ બધા લીગલી ડોક્યુમેન્ટ કરી લઈએ. તો પછી એમ કે તમને કોણે પૂછ્યું કીધું ના તમે બિનવારસીમાં ડોક્યુમેન્ટ કર્યા એમ છે. ખીચડી મૂકી છે. હરેશભાઈ પૂછો, હરેશભાઈ જોઈએ ટમેટા વધારે ના એ આવે છે, કઈ સુધાર્યું છે એને સુધાર નાખે. કરી નાખો. રાઈવાળા કરવા જ વઘાર દઉં. તો આ ભાઈ જય મા અમર. એ હરેશભાઈ હઉ. રાઈવાળા કરવા જ તો મરચા સુધાર નાખે. કરી નાખો. લાવો. હાલો લાઈવ ને વિરામ દઈ દઈ. હા હાલે. હાલો હવે રસોઈ કરીએ. આ બધા આવે ને ત્યાં રસોઈ કરીને નવરા થઈ જાય. હા પછી કામે વળગીએ. એટલે લાઈવ ને આપી દઈએ વિરામ. એઝ યુઝ્યુઅલ ભઠ્ઠાના શાક ને ભઠ્ઠાની રોટલી ને ભઠ્ઠાની ખીચડી. ઉપર ભઠ્ઠો. હા ઉપર ભઠ્ઠો. કાંઈ વાંધો નહીં, હાલો પેલા ડોક્યુમેન્ટ પ્રોસેસ લીગલ ઓકે થઈ જાય તો હું નીકળું છું 5 વાગે. બાલા કેવું ગામ ભૂલાઈ જાય છે, બામણાસા. આવો દિવ્યેશભાઈ, જય મા અમર. ચલો બધાને જાજા કરીને જય મા અમર. સીતારામ, સદદેવ.